કારણ કે ધરાબીન ધનન નિપજે કુડબીન માડું ના હોય ઈ જેસલ જખરો નિપજે જેની માં ઓથલ પદમણી હોય કે મોઢે બોલું માં ત્યાં તો હાચે નાનપણ હાંભરે પછી મોટપની બધી મજા મને કડવી લાગી કાગડા કોઈ પણ સંત થી લઈ સુરવીર ભગવાનને જો આ ધરતી ઉપર અવતાર લેવો હોય તો એક માના ખોળાની જરૂર પડે કેવો ડાયરો છે આજનો કે જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત ભૂખો રે પણ ખડ નો ખાઈ સિંહની જાત એક રાજપૂતની દીકરી છું ત્યારે કે એકલા બેસીને ખાઈ તો કોક બીજા એકલા બેસીને ખાઈ તો કોક બીજા પણ જેની થાળીમાં કંઈક ધરાઈ સિંહની જાત અરે મર્યા પછીનો માલ ઈ તો ગોલણ ગાડા ભરે મર્યા પછીનો માલ ઈ તો ગોલણ ગાડા ભરે પણ જેનું જીવતું બાવડું નો જલાય ઈ સિંહની જાત અરે મર્દ રાખે મર્દપણું ભલે સમય ના હોય મર્દ રાખે મર્દપણું ભલે સમય ના હોય ઈ ઝેર વિનાના સાપની તો ફૂફાળે બીક હોય કે તોડે હાથે તે તલવાર લેવી પડે નહીં તારે સિંહે અસવારી કરવી પડે નહીં તારે સિંહે અસવારી કરવી પડે નહીં તારી કરણી નજર દે ત્યોને સહારી નમો મંગલા રૂપ મોગલમાં નમો મંગલા રૂપ મોગલમાં મૂક્યો હાથ માથે લીધા વારણા તે બંધાવ્યા સુના ઘેરમાં પારણા તે એ બંધાવ્યા સુના ઘેરમાં પારણા તે લીલી રાખજે દાદ વંશને અવાડી નમો મંગલા રૂપ મોગલમાં નમો મંગલા રૂપ મોગલમાં પણ ક્યારે માં આવે હે મોગલ આવે 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 માં હોનલ આવે એ પીઠળ આવે માં આશાપુરા આવે એ નવરાત રમવા કેવા કેવા એ વેશે માં એમાં કેવા કેવા વેશે તોડે જણનણ જણનણ જાજર ઝણકે હે માં તોડે જણનણ જણનણ જાજર ઝણકે એ ખણણ ખણણ કાંબી માં એ તોડે ખણણ ખણણ કાંબી આમાં તું સવને દેખે માતાજી હે આમાં તું સવને દેખે માતાજી પર તુજને કોઈ ન ભાળે મોગલ આવે 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 નવરાત રમવા કેવા કેવા વેશે માં એ આયુમાં કેવા કેવા વેશે કાળી અંધારી કાળી અંધારી કાળી અંધારી આમાં રાત પડીને કાંઈ સૂજે નહીં એ દીદી જાગતી જો તો મઢડાટી મે અને આયુગી પરવાટ ઉગમણા ઓરડા વાડી ભજા તું ને ભેડિયા વાડી સોનલ માડી આભ કપાડી એ ભજા તું ને ભેડિયા વાડી कि निज प्रतु सुते बाल पालने में रघुनाथ के गायन गावती थी
निज पृथ सुते बाल पाल ने में रघुनाथ के गायन गावती थी कही ज्ञान गीता समझावती थी भय मोद का साथ भुलावती थी निज पृथ सुते बाल पाल ने में रघुनाथ के गायन गावती थी निज पृथ सुते बाल पाल ने में रघुनाथ के गायन गावती थी कही ज्ञान गीता समझावती थी भय मोद का साथ भुलावती थी तलवार धरी रण जूझने कारण दाव का पाठ पढ़ावती थी रण कालिका थी घर अंबिका थी सोई हिंद की राजपुतानिया थी सोई हिंद की राजपुतानिया थी जय माता दी અમારે ભાઈ શ્રી દેવભાઈ અને અમારે ઉત્તમસિંહ એટલા માટે રણતાત મરે સુધ ભ્રાત મરે નિજ નાથ મરે નય રોવતી થી સબ ઘાયલો ભોજ કો એક કરી તલવાર વડે રણ જુજતી થી રણતાત મરે સુધ ભ્રાત મરે નિજ નાથ મરે નય રોવતી થી સબ ઘાયલ ભોજ કો એક કરી તલવાર વડે રણ જુજતી થી सब घायल फौज को एक करी तलवार वड़े रण जूझती थी कवि वृंद को गीत गवावती थी सोई हिंद की राजपुतानिया थी सोई हिंद की राजपुतानिया थी जो के आपनी फरमाइशों ने बधाईने मान आपवामां आवशे मैं कीधुं एम के सिंहोनो डायरो मळ्यो छे ज्यां राजभाव होय त्यां सिंहोनो डायरो होय त्यां कोई माय कांगला आवे नहीं के ऊंचा कुळनो मानवी कदी करे ना नीचू काम ऊंचा कुळनो मानवी कदी करे ना नीचू काम या नाना खातर नटवर काई सिंह नो भरे सलाम हमारे धनसुखनाथ बापू अमदावाद एमनी रामदेव पीर नी फरमाइश है कारण के आजे अषाढ़ी बीज अने ई 12 बीज नो धणी नकलक नेजा धारी पीर रामदेव एने याद करवो छे त्यारे पण कोटे मोरट हुकिया अने वादळ वादळ चमकी वीज ए मारा रुदाने ए राणो हा भर्यो रे अरे रे जोनया वी गयो साढ़ी बीज पण रामा कहूं के राम दे अने हीरा हीरा कहूं के लाल जे नर ने रामा पीर भेटिया रे अरे रे ई तो नर रे थई गया सैनिया एवी अमारा भूनमबेन ने पण मोडું થાય છે એટલે એમની ફરમાઈશ લઈ અને હજી આયા ધીંગાણાનો ઢોલ 75 પાઘડી વાળા બધું આવશે પણ ફરમાઈશ છે એટલા માટે 12 બીજનો ધણી નકનક નીજા ધારી પીર રામદેવને યાદ કરવો ત્યારે ए लीला पीड़ा तारा ने जाफर के हे लीला पीड़ा तारा ने जाफर के ए लीला पीड़ा तोड़ा ने जाफर के लीला पीड़ा तोड़ा ने जाफर के लीला पीड़ा रमा ने जाफर के लीला पीड़ा तोड़ा ने जाफर के लीला ने जे पाटे पधारो धणी रणो जाना राजवी लीला ने जे पाटे पधारो धणी रणो जाना राजवी लीला पीड़ा तोड़ा ने जाफर के लीला पीड़ा तोड़ा ने जाफर के लीला पीड़ा रमा ने जाफर के लीला पीड़ा धणी ने जाफर के हाँ मारो 12 बीजनो धणी हाँ जय रामा पीर
બીજના ધણી હે 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 ઓંધળા તારે દ્વારે આવે રામા ઓંધળા તારે દ્વારે આવે ઓંધળાને આંખ્યું આપો મારા રણુજાના રાજવી ઓંધળાને આંખ્યું આપો ધણી રણુજાના રાજવી લીલા પીળા ચૂડાને જાફર કે લીલા પીળા ધણીને જાફર કે લીલા પીળા ચૂડાને જાફર કે લીલા પીળા તારાને જાફર કે જય હો જય હો જય હો જય હો અમારે ધનસુખનાથ બાપુ બેઠા છે એટલે એક કડી મેં તો સિદ્ધરે જાણીને તમને સેવી હે મેં તો સિદ્ધરે જાણીને તમને સેવિયા મારા હૃદયમાં એ દિવસ અને રાત એ જ રાત એ જ રાત એ જીવન ભલે ને જાગીયા અને અહીંયા થોડા સમયમાં વધુ રન કરવાના છે એવું છે 20-20 મેચ જેવું છે સમય ઘણો બધો થઈ ગયો છે એટલા માટે રામદેવ પીરનો જ્યારે ભાવ છે અને આજે અષાઢી બીજ ઈ રામદેવ પીર પ્રાગટ્ય ત્યારે અને અમારે ઉસ્તાદ એવા પંકજ એકવાર અમારે આખા ગ્રુપને જોરદાર તાલીઓથી વધાવી લ્યો કારણ કે જેમ મોર પીછા વગર રૂડો ન લાગે એમ કલાકાર અમારે સારા સાજિંદા ગ્રુપ એને ઉજળા કરીને બતાવતા હોય અને રામદેવ પીરનો ઘોડલો આવે પણ રામદેવ પીરનો ભાવ છે ત્યારે ઈ 12 બીજના ધણીને યાદ કરતા કે ખમ્મા 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 પીરને જાજી ખમા મારા રણુજાના રાયને જાજી ખમા મારા હિંદવા પીરને જાજી ખમા મારા રણુજાના રાયને જાજી ખમા ખમ્મા 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 પીરને જાજી ખમા મારા રણુજાના રાયને જાજી ખમા મારા હિંદવા પીરને જાજી ખમા મારા રણુજાના રાયને જાજી ખમા મારા હિંદવા પીરને જાજી ખમા આ મારો 12 બીજનો ધણી જય નકલક ને જાન હરી કુમ પગલે પ્રગટા પીરજી પોકરણ ગઢનાઈ પી કુમ પગલે પ્રગટ્યા પીરજી કુમ પગલે પ્રગટ્યા પીરજી કુમ પગલે પ્રગટા પીરજી ત્યારે ધરતી ગંજી રૂમારે જુમા રૂમારે જુમા રૂમારે જુમા હિંદવા પીરને જાજી ખમા મારા રણુજાના રાયને જાજી ખમા અને આજ રામદેવ પીર પ્રગટ્યા હોય ત્યારે એકવાર મારા રામદેવ પીરના નામ સાથે બધાયના 2 હાથ ઊંચા થઈ જાય આજે રામદેવ પીર પણ આ વીર વછરાજના સાનિધ્યમાં આવી જાય
પણ કેવી રીતે? ઘોડલે ચડીને પીરે ભેરવો ભંડારો, જય રામાપીર. ઘોડલે ચડીને પીરે ભેરવો ભંડારો, ઘોડલે ચડીને પીરે ભેરવો ભંડારો. પણ ઘોડલે ચડ્યા રામદેવ પીર, પણ ઘોડલાના ડાબલા વાગે, પણ કેવા ડાબલા? હા, જય હો. આવવા દો, આવવા દો રસ્તામાં. હા, ઘોડીલા ખેલવે રામા પીર, ઘોડીલા ખેલવે રામા પીર, ઘોડીલા ખેલવે રામા પીર, ઘોડીલા ખેલવે રામા પીર. જય બાપા સીતારામ. એના હાથમાં છે તીર, ઘોડીલા ખેલવે રામા પીર, એના હાથમાં છે તીર, ઘોડીલા ખેલવે રામા પીર. ઘોડીલા ખેલવે 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 ખેલવે, ઘોડીલા ખેલવે રામા પીર, ઘોડીલા ખેલવે રામા પીર. જય હો. રમો રમો રામ દે ખેલો કુંવર મારી, પદ રાખો રે પીર હિંદવા પીર. જીઓ રામદેવજી, જીઓ રામદેવજી, જીઓ રામદેવજી, જીઓ રામદેવજી. અને આ રામદેવ પીરને પાછા એ રાજસ્થાનની ધરતી મારવાડ મલક પણ કેવો. जब देखो बनारी लाल पीरी अखियां, जब देखो बनारी लाल पीरी अखियों में नहीं डरू सा, भलाई काटो अखियां में नहीं डरू सा, भलाई काटो अखियां. जब देखो बनारी जब रे 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 जब रे 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 जब रे रे, जब देखो बनारी लाल पीरी अखियां, जब देखो बनारी लाल पीरी अखियों में कौन डरू सा, भलाई काटो अखियां में नहीं डरू सा, भलाई काटो अखियां. अरे उस्ताद शिव समान कोई दाता नहीं अने मोरी विपत विपत विधारन हार, अब लजा लजा मोरी राखियो रे. और रे शिव नंदी के यशवार के शैल श्रृंग सम विशाल जटा जोट चंद्रभा, ए शैल श्रृंग सम विशाल जटा
हजूट चंद्रवाल गंग गीत रंग माल विमल नीर गाजे ए लोचन त्रय लाल लाल चंदन से गोरवाल कुमकुम सिंदूर गुलाल भ्रगुटी वर्षाजे मोटन की कंठ माल विहरत राधे कुशाल छठ जाल रुद्रमाल हरदयाल राजे ए बम बम डमरू बाज बम बम शंकर महाराज आज तांडव नाचे रे धीरे भोळा भगवान आज तांडव नाचे पण केवो भोळियो नाथ आवे त्यारे ज्या मोज आवे या थोड़ो आकलो પડકારો करता रहेजो हाँ कौन है वो कहाँ से आया चारों दिशाओं में तेज सा छाया भोलेनाथ 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 कौन है वो कहाँ से वो आया चारों दिशाओं में तेज सा छाया उसकी भुजाएं बदले कथाएं उसकी भुजाएं बदले कथाएं भागीरथ धैर्य दरव शिव जले देख जरा ये विचित्र माया जटा कटाद शंभ्र ब्रह्म मम नीलप निर्जर लोल विच वल्लरी विराजमान मृग में दगद 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 ज्वलल लाट पट्ट पावक किशोर चंद्रशेखरे रति प्रतिक्षणं मम जटाटवी गलग जल प्रवाहि पावत स्थले कलैव लंब्य लंबितं भुजंग तुंगमलिकम् डमड्डमड्डमड्डमन्नाद वड्डमर्वयं चकार तंड तांडवन तनोत्कलु शिव शिवम् ओ हे जागो जागो भोलेनाथ जागो शिवजी जागो सोमनाथ जागो नीलकंठ जागो नागेश्वर जागो हे जागो जागो हरे त्रिपुरारी जटाड़ा योगंधर ए झड़ वर्षावो हे रे जड़ा धरी रे जटाड़ा योगंधर 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 ओम नमः शिवाय भोले नमः शिवाय ओम नमः शिवाय भोले नमः शिवाय भोले नमः शिवाय તમે પશુપતિ કેવાણા જટાડા જોગંદર 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 એ મૂંગા પશુથી કેમ રે રીસાણા જટાડા જોગંદર એ તારી નાંદી પર યસુઆરે જટાડા જોગંદર તારી નાંદી પર યસુઆરે જટાડા જોગંદર ओम नमः शिवाय ओम नमः शिवाय
દાદી મારો વછરાજની વાત બોલતો અહીંથી રૂપિયા 21,000 હાલાર રાજપૂત કરણી સેના પ્રભારી અમારે દોલુભા મનુભા જાડેજા એમના તરફથી 21,000 રૂપિયા મળે છે. જોરદાર તાલીઓથી એમને વધાવી લો. કે શરીર છે એમનું માનવતણું અને કાળજું છે એમનું સિંહતણું અમારા ડોલુભા માટે. કે શરીર છે એમનું માનવતણું અને કાળજું છે એમનું સિંહતણું. એમને કાંઠે બેહીન સબસબિયા નથી કર્યા. અમારે ડોલુભાઈએ તો મધદરીએ માર્યા છે ધુવાકા. બિપિનભાઈ પટેલ હોટલ એમના તરફથી 1,000 રૂપિયા મળે છે. એમને પણ જોરદાર તાલીઓથી વધાવી લો. દીપકભાઈ રોડવેઝ દેવુભા 500 રૂપિયા એમના તરફથી મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે જેના નામ નિમિત્તે મેળાશે એવા દાદા સોલંકી વીર વછરાજને યાદ કરવો છે ત્યારે પણ ખાંડું આવ્યું ખાખરે અને જે ધણ આવ્યું ધણ હરે એ જેના દૂધે રે એ દીવડિયા બળે જ રે હારે રે મારી વેગડ નો આવે વીર વાછરા પણ પોખર ને પ્રમણા તળે અનજો ને રાણા હે રાણા એ રમતું જ મેલ એ ધરને ખાંડા ના ખેલ રે જ રે હારે રે મારી વેગડ કારણ વાછરા પણ રાણાને કરીએ રાવ અને બીજાને જ કરગરીએ નહીં. રાણાને કરીએ રાવ અને બીજાને જ કરગરીએ નહીં. પણ ઈ તું દુખ રે ભાંગણ હાર રે જ રે અરે રે જોને વારે ચડજે વીર વછરાજ. એવા સોલંકી વીર વછરાજને યાદ કરવા છે ત્યારે ધર્મને કાજ ધીંગાણે રે ધર્મને કાજ ધીંગાણે રે ચડ્યો વીર વાછરો વારે રે ધર્મને કાજ ધીંગાણે 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 ધર્મને કાજ ધીંગાણે ચડ્યો વીર વાછરો વારે રે ધ્રુજાવે દળ દુશ્મનના ધ્રુજાવે દળ દુશ્મનના મારતે ઘોડે વાછરો હાલો રે ચાડ્યો વે ગોળની વારે રે ચાડ્યો વે ગોળની વારે રે ચાડ્યો વે ગોળની વારે રે. જય વીર વછરા સોલંકી સુરવીર રક્ત રજ રંગવા લાગ્યો રે રક્ત રજ રંગવા લાગ્યો રે ધરતી ધમ રોડવા લાગ્યો રે ભુજ બડે ભોમમાં ગાળ્યા ભુજ બડે ભોમમાં ગાળ્યા કંઈક દુશ્મનો ના દળ સહારા રે ચાડ્યો વે ગોળની વારે રે ચાડ્યો વે ગોળની વારે રે ચાડ્યો વે ગોળની વારે રે. અને એવા દેશના સુરવીરો કીધું એમ કે જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત અરે ભૂખો રે પણ ખડ નો ખાઈ સિંહની જાત. એટલા માટે
75 પાઘડી ના મેરે 75 પાઘડી ના મે અકબર ના એક હુકમ રે 75 પાઘડી ના મે અકબર ના જ એક હુકમ રે અન્નમ્યો એક યા જીવન એક લિંગી નો એક યારા આવો વટ રાખ્યો રાણા આવો વટ રાખ્યો રાણા આવો વટ રાખ્યો રાણા રે જય હો ચેતકનો એક અસવારો રે ચેતકનો એક અસવારો ઊભા હાથી હણનારો રે ધ્રુજાવે રાજ દિલ્હીના ધ્રુજાવે રાજ દિલ્હીના એક લિંગીનો એક યરાદો આવો વટ રાખ્યો રાણા આવો વટ રાખ્યો રાણા આવો વટ રાખ્યો રાણા રે પણ બે કડી અમારે બધા ભાઈઓ પાઘડી વાળા છે અમારે અને જેની રચના અમારે રાજભાઈ કરી છે જોરદાર તાલીઓથી વધાવી લો એવા એવા ગીત એવી એવી રચનાઓ આમ આપી છે કે અત્યારના કોઈ પણ ડાયરામાં સંતવાણીમાં જ્યાં ન ગોવાતી હોય એના વગર અમારો ડાયરો અધૂરો છે એમની રચના આવે ને આવે એટલા માટે એ હે પાઘડી વાળા હે પાઘડી વાળા ભોલે પાઘડી જીવ્યા આગડી મોર નામ મર જીવા પાઘડી વાળા હો પાઘડી વાળા પાઘડી વાળા હે પાગ મરાઠી 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 પાગ મરાઠી હે પાગ મરાઠી એનું નામ શિવાજી હિંદનો રાખણ હાર મરજીવા પાઘડી વાળા અહીંથી 11,111 5 એકડા 11,111 અમારે ઋષિરાજસિંહ જાડેજા એમના તરફથી મળે છે જોરદાર તાલીઓથી વધાવી લો कि दुनिया इनसे है ये दुनिया से नहीं हमारे ऋषिराज भाई माटे कि दुनिया इनसे है ये दुनिया से नहीं अरे दिल में कितनी दया है हमारे ऋषिराज भाई किसी से कम नहीं 11,111 રૂપિયા આપે છે માં આશાપુરા એમને ઘણું આપે ત્યારે હે 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 પાગ મેવાડી મેવાડી હે
અકબર ખેર અંગારજીની જાળે પ્રજડે જગત, અકબર ખેર અંગારજીની જાળે પ્રજડે જગત, પણ માથે મેઘ મલ્હાર તો પ્રાચટ રાણો પ્રતાપસિંહ. અકબર પથ્થર અનેક અને ભૂપત તે ભેળા કર્યા, અકબર પથ્થર અનેક અને ભૂપત તે ભેળા કર્યા, પણ હાથનો લાગે એક અમારો 12 રાણો પ્રતાપસિંહ. હે 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 પાગ મેવાડી, હે 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 પાગ મેવાડી, મારા રાજ રાણાની ચારણે રાખેલ લાજ, મર જીવા પાઘડી વાડા, હો પાઘડી વાડા. હે પાગ છે ભગવી, એ પાગ છે ભગવી, આખા હિંદ નો દીવો નામ વિવેકાનંદ, મર જીવા પાઘડી વાડા. બાપા સીતારામની પણ ભજનની ફરમાઈ છે, પણ એક કડી આવા સુરવીરો ક્યારે થાય ત્યારે એક કડી એ ધીંગાણાનો ઢોલ જાવા દો રે, ધીંગાણાનો ઢોલ જાવા દો રે, મરદા જડ માપવાલા દો રે, ધીંગાણાનો ઢોલ જાવા દો રે, મરદા જડ માપવાલા દો રે, સુતેલા કંઈક જોરાડા ઘેનમાંથી ઈ જગાડવાલા દો રે, ધીંગાણાનો ઢોલ જાવા દો રે, ધીંગાણાનો ઢોલ જાવા દો રે, ધીંગાણાનો ઢોલ જાવા દો રે. અને શું કે મૂંગી આજ ગાવડી ગાજે રે, મૂંગી આજ ગાવડી ગાજે રે, હાલ્યો વીર મોતની વાટે રે, મૂંગી આજ ગાવડી ગાજે રે, હાલ્યો વીર મોતની વાટે રે, વરમાડા આજ મૂકીને સુખ સગડાઈ ત્યાગવા લાગ્યો રે, ધીંગાણાનો ઢોલ જાવા ગયો રે, ધીંગાણાનો ઢોલ જાવા ગયો રે, ધીંગાણાનો ઢોલ જાવા ગયો રે. હા લડા લડા કાય, લડા લડા કાય, લડા લડા કાય કરડિયા રાજપૂત, એ જી લડા લડા કાય કરડિયા રાજપૂત, લડા લડા કાય કરડિયા રાજપૂત, એ જી લડા લડા કાય કરડિયા રાજપૂત. આજ તો રે લડો અમર સંગ એકલો રે, વારી રે અમર સંગ, વારી રે અમર સંગ. અહીંથી શિવન રોડવેઝ 1111 અમારે રાજનભાઈ તરફથી મળે છે. શિવન રોડવેઝ 1111 એમને જોરદાર તાલીઓથી વધાવી લ્યો. જય મહાદેવ. અને મારે જાડેજાઓ બેઠા છે ત્યારે એક કડી અને પછી જે બાપા સીતારામના ભજનની ફરમાઈશ છે અમારે ઉત્તમભાઈની એ લેશું ત્યારે એ ધન્ય ધન છે કચ્છની ધરતી, કચ્છની ધરતી, કચ્છની ધરતી કચ્છી 9 વર્ષ અષાઢી બીજ એટલે એ ધન્ય ધન છે કચ્છની ધરતી રવમાં
રવેચી માં રમતી મઢમાં આશાપુરામાં ઢવાડી ઓરે માં આશાપુરામાં ઢવાડી એ ધન્ય ધન છે કચ્છની ધરતી કચ્છની ધરતી કચ્છની ધરતી ધન્ય ધન છે કચ્છની ધરતી રમા રવેચી માં રમતી મઢમાં આશાપુરામાં ઢવાડી ઓરે માં આશાપુરામાં ઢવાડી માં જય મઢવાડી માં बैटरी डाउन न करता कि परेशान ना होना कभी किसी की दौलत देखकर। अरे परेशान ना होना कभी किसी की दौलत देखकर, क्योंकि वीर वछराज तुझे भी देगा तेरी नियत देखकर। हाँ। दुखिया लोग तारे देवड़े आवता, जेवी जेनी भावना एवा फड़ पावता। डाक ये डाक घेर घेरी चौसठ जुगड़ी रमे भेड़ी माँ आशापुराम ढवाड़ी ओरे माँ आशापुराम ढवाड़ी। अने अषाढ़ी बीज कच्छी 9 वर्ष कच्छी लोकोनो એટલા માટે એક કડી કચ્છી ગીતની ત્યારે ओ आयल मामुंजा खडला पेटिज में रखी डिज दे जब मुंह से रखी पेरिए तड़ मुके याद किज दे। आयल मामुंजा खडला पेटिज में रखी डिज दे जब मुंह से रखी पेरिए तड़ मुके याद किज दे। हालारजी जतन हालारजी जतन हालारजी जतन जतन जो सवरो वागड़ देश में। हालारजी जतन जतन जो सवरो वागड़ देश में। છેલ્લે રાજભાને સાંભળવા છે ત્યારે 2 ગીતની ફરમાઈશ છે ટૂંકમાં એક રામદેવ પીરનો હેલો અને અમારે ઉત્તમભાઈની એક ફરમાઈશ એટલે 2 કડી લઈ અને પછી મારા રાઉન્ડને વિરામ આપીશ ત્યારે પણ ટૂંકી પેરે બાવલિયો પોતડી અને એના અડધેયું ઘાડે અંગ पण रूपावटी मां बिराजे संत शामड़ाज रे। आरे रे मारे भगदाने बजरंग बापा सीताराम एवी सुंदर मजानी फरमाइश तारे। तो जोली मेरी भर दे जोली मेरी भर दे
झोली मेरी भर दे, झोली मेरी भर दे, अरे झोली मेरी भर दे, अरे बेड़ा पार कर दे ओ बगदाना ले, झोली मेरी भर दे, बेड़ा बेड़ा पार कर दे, झोली मेरी भर दे, झोली मेरी भर दे, झोली मेरी भर दे। जय बाबा सीताराम। अरे हार्दिक भाई जय हो तुम। हाँ जय हो। अरे गुनेगार होकर मैं सामने खड़ा हूँ, गुनेगार होकर मैं सामने खड़ा हूँ, गुनेगार होकर मैं सामने खड़ा हूँ, मैं सामने खड़ा हूँ, मैं सामने खड़ा हूँ। अरे गुनाह माफ कर दे, गुनाह माफ कर दे, माफ कर दे, और गुनाह माफ कर दे, इधर नजर कर दे ओ बगदाना वाले, झोली मेरी भर दे, बेड़ा बेड़ा पार कर दे, झोली मेरी भर दे, झोली मेरी भर दे, झोली मेरी भर दे, झोली मेरी भर दे। અને આપણે પછી રાજભાને રાઉન્ડ હોપો છે 10-15 મિનિટ લઈ પછી રાજભા ભલે ખેંચે, પણ એક બે આજ અમને એમ થાય છે કે માઇક મૂકવું નથી, અહીંયા સેન્ચુરી મારી એવું થાય છે, કારણ કે તું રહે છે પડદામાં હું તને જોયા કરું, તું રહે છે પડદામાં હું તને જોયા કરું, માટે કરી લે આજ ફેસલો કા હું નથી ને કાતો। 2020 થોડીક વાર આવશે, બધા સહન કરી લેજો, કારણ કે વન ડે મેચ રમે એટલો ટાઈમ નથી। ઈ દ્વારિકાનો નાથ ત્યારે કનૈયા મુરલી વાડા રે, કાનુડા મુરલી વાડા રે, કનૈયા મુરલી વાડા રે, કાનુડા મુરલી વાડા રે, मुरली वाड़ा वाहड़ी वाड़ा बंसरी वाड़ा कानमर मुरली वाड़ा रे, कानुड़ा मुरली वाड़ा रे, ए तमे रंगना काड़ा रंगना काड़ा रंगना काड़ा, जय द्वारिकाधीश, ए तमे रंगना ब्लैक रे, कानुड़ा मुरली वाड़ा रे, छता मन लागो वाला लागो मने बहुरू पाड़ा रे, कानमर मुरली वाड़ा रे, हे मांगू 20 या 35 मारो द्वारिकाधीश, मांगू 20 या 35 मारो द्वारिकाधीश, ये तो रंगीलो राय रण छोड़ दे, खजाने क्या कई खोट से, खजाने क्या कई खोट से, इन्हें खजाने क्या कई खोट से, वाला ने खजाने क्या खोट છે। અને ચલે બધાને યાદ કર્યા, પણ ભાઈએ વાત કરી એમ કે આપણે આવી મોજ ક્યારે કરી શકીએ જ્યારે દેશની સરહદો માથે રહી અને આ દેશના યુવાનો જ્યારે પોતાની છાતી ઉપર ગોળીઓ ખાય છે ને ત્યારે આવી મોજ કરી શકે કે यारो मेरी इतनी पहचान लिख देना, यारो मेरी इतनी पहचान लिख देना कि मैं मर जाऊं तो कफन के चारों कोनों में हिंदुस्तान लिख देना।
यारो मेरी इतनी पहचान लिख देना कि मैं मर जाऊं तो कफन के चारों कोनों में हिंदुस्तान लिख देना। कारण अरे दूध मांगेगो तो खीर देंगे, दूध मांगोगे तो खीर देंगे, अरे कश्मीर मांगा तो लाहौर भी छीन लेंगे। અને એવો દેશભક્તિ, કારણ કે માને દરેક પ્રોગ્રામમાં યાદ કરું છું, બે વસ્તુ જિંદગીમાં હંમેશા યાદ રાખવી કે એક કોળિયો મોઢામાં મૂકો ને એટલે એક કિસાનનો આભાર માનવો જોઈએ અને સૂતા ટાણે એક જવાનનો આભાર માનવો જોઈએ। ત્યારે આ દેશની ધરતી ઉપર વીર વછરાજ જેવા શૂરવીરનો જન્મે, બાપા બજરંગદાસ જેવા સંતો જન્મે, પરબધામ જેવા સંતો જન્મે, માં જગદંબાઓ જન્મે, ત્યારે कि मेरे देश की धरती ओ मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती, मेरे देश की धरती। जय हिंद। ओहो 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 हे प्रीत जहां की रीत सदा, हे प्रीत जहां की रीत सदा, मैं गीत वहीं के गाता हूँ। भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ। जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद। तेरी अलख फकीरी मस्त मस्त, तेरी मौज फकीरी मस्त, तेरी अलख फकीरी मस्त मस्त, तेरी मौज फकीरी मस्त। पण एक एक हिंदुस्तानी शू कि एक एक हिंदुस्तानी तू मेरा कर्मा, तू मेरा धर्मा, तू मेरा अभिमान है, तू मेरा कर्मा, तू मेरा धर्मा, तू मेरा अभिमान है। हम जिएंगे और मरेंगे ऐ वतन तेरे लिए, दिल दिया है जान भी देंगे ऐ वतन तेरे लिए, दिल दिया है जान भी देंगे ऐ वतन तेरे लिए। जय हिंद। हर कर्म अपना करेंगे ऐ वतन तेरे लिए। આપની બધી ફરમાઈશોને માન રાખી અહીંથી પૂરી કરી છે, પણ મારી છેલ્લી એક આશા, એક છેલ્લી તમારી પાસે ફરમાઈશ છે મારી, જેટલા ભારતને માનતા હોય, જેને માં ભારતની ધરતી ઉપર અવતાર મેળો એનો ગર્વ હોય, તમારે બધાઈને એકવાર દિલ દિયા હે જા તુમે દેંગે એ વતન તેરે લિયા બધાય તમારે બોલવાનું છે એક કડી મારી સાથે।
હું કહું ત્યારે हर कर्म अपना करेंगे ए वतन तेरे लिए। जय हिंद। तू मेरा कर्मा, तू मेरा धर्मा, तू मेरा अभिमान है। जय हो। दिल दिया है जान भी देंगे ऐ वतन तेरे लिए। ओ अरे ओ ये देश है वीर जवानों का, ये देश है वीर जवानों का, अलबेलों का, मस्तानों का। इस देश का यारा, इस देश का यारो क्या कहना, ये देश है दुनिया का गहना। ओ अरे यहाँ चौड़ी छाती वीरों की, वीरों की, वीरों की। यहाँ चौड़ी छाती वीरों की, अरे भोली शक्ले हीरो। यहाँ गाते हैं रांझे, यहाँ गाते हैं रांझे मस्ती में, मस्ती में घूमे बस्ती में। माफ करजो थोड़ोक समय લીધો, પણ મારા બાપુની એક ફરમાઈશ છે રામદેવ પીરનો હેલો એટલે લઈ બે કડીમાં ટૂંકમાં ને પછી રાઉન્ડ ને વિરામ આપી। कभी तकदीर नहीं बदल सकता, पत्थर कभी तकदीर नहीं बदल सकता, और इंसान कभी भगवान नहीं बन सकता। गम ना करे बंदे, तकदीर तो बदलती रहती है। अरे शीशा शीशा ही रहता है, बस तस्वीर बदलती रहती है। અને 12 બીજનો ધણી નકલક નેજા ધારીપીર રામદેવને એના સોરોડા યાદ કરે, પણ જ્યારે આપણા મલકમાં યાદ કરાતા હોય ત્યારે કેવી રીતે રામદેવને યાદ કરે? એ હેલો મારો સાંભળો ને રણુજા નરાય, એ રણુજા નરાય પીરજી પોકરણ ગઢનાય પીર। હેલો મારો સાંભળો ને રણુજા નરાય, હુકમ કરો તો તોડી જાત રાયું થાય। મારો હેલો સાંભળો જી, ઓ જી રે મારો હેલો સાંભળો જી। જય રામાપી। હા લખ ધણી હા। એ વાણિયો ને વાણિયાર જાતરાએ જાય, માલો દેખીને ચોર વાહે વાહે જાય। મારો હેલો સાંભળો જી, ઓ જી રે મારો હેલો સાંભળો જી। અને આજ તાર આજ લગ્ની રાજસ્થાનની ધરતી ઉપર જાવ, મારવાડ મલકમાં જાવ, બાય લાંબો ઘૂંઘટો તાણ્યો હોય, એક તાર રામદેવ સાથે લાગી ગયો હોય, હાથમાં કરતાલ હોય, અને રામદેવ પર ને ઈ આપણા પોકાર કરતી હોય, પણ કેવો કેવી જાંજ વાગે। હા જાંજ આરે તમારો તાળીનો અવાજ જાંજ સાથે। ગામ સુરીલું છે પાકું। जजी जजी झाड़ियों ने वश में सेवा, जजी जजी झाड़ियों ने वश में सेवा। बेहद वाणी
મારો હેલો સુણ જા રણુજાના રાજા મારો હેલો. પછી ઊંચા ઊંચા ડુંગરા બોલે જીણા મોર, ઊંચા ઊંચા ડુંગરા બોલે જીણા મોર, ઊંચા ઊંચા ડુંગરા ને બોલે જીણા મોર, ઊંચા ઊંચા ડુંગરા બોલે જીણા મોર. એ મારી નાખો વાણિયા ને માલ લઈ ગયા ચોર મારો હેલો. એ મારો હેલો સુણ જા રણુજાના રાજા મારો હેલો સુણ જા રણુજાના રાય 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 રાય. પછી ટૂંકમાં રામદેવ થોડા જલ્દીમાં આવે છે. ઊભી ઊભી અબડા કરે રે પોકાર, હે લખ ધણી પોકરણ ગઢનાય પીર. હદ મારો સુણજા રણુજાના રાજા, પોકાર મારો સુણજા બાર બીજના ધણી. એ ઊભી ઊભી અબડા કરે રે પોકાર પોકાર એ પોકાર. સુખે રમતા ના માપીર ને કાને ગયો હાથ મારો હેલો. એ મારો હેલો સુણ જા રણુજાના રાજા. ઓ ગાય દલુવાણીઓ ને ગાય દલુવાણીઓ, એ ગાય દલુવાણીઓ ને ભલી રાખી ટેક. રણુજારે શેર મારે પેરી લીધો ભેક મારો હેલો સુણ જા રણુજાના રાજા મારો હેલો. એ મારો હેલો સુણ જા રણુજાના રાજા મારો હેલો. એ મારો હેલો એ મારો હેલો સુણ જા રણુજાના રાજા. ઘણો સમય થયો છતાંય આ બાજુ બેઠા છો, સારું સાંભળો છો એટલે થોડી વાર. કારણ ગીરમાં હતો ત્યારે એક મને યાદ આવ્યું એટલે કાવ્ય શેર કે ગઝલ જે કયો તે મેં લખેલો કે મુસાફર હું મુસાફર છું લહેરની વાટ લેવી છે, અને મળે જો હથવારો હારો તો એક બે વાત કેવી છે. હજારોની સંખ્યામાં આપ મળો છો. આકાશે ચાંદ તારા ને નીચે ધરતી અમારી છે, સમંદર તો હૈયામાં છે એવી ઘૂઘવાટ લેવી છે. અને ગવનના સાયડા નીચે હજારો ગાવ હાલીને આવે આફત સાથીને તો એની ઘાત લેવી છે. અને હું એ તમારા જેવો શું, મારી તાસીર જુદી છે. દરેક માણસની તાસીર જુદી હોય છે. હું એ તમારા જેવો છું, મારી તાસીર જુદી છે. મળે હેતુ હાચા તો હવે ચોપાટ લેવી છે. અને બધી દુનિયા તમારી છે, અમારે કાંઈ ના જોઈએ. તમારા બાગની એક જ કળી સંગાથ લેવી છે. મુસાફર હું મુસાફર છું, લહેરની વાટ લેવી છે. અને મારે એકાદ હારું ગીત પ્રસંગ કેવો છે, પણ છેલ્લી કડી. તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે. તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે. આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે. મુસાફર હું મુસાફર છું, લહેરની વાટ લેવી છે. ઈ ધરા છે આપણી. આ માટીના કંઈક મૂલ્યો છે સાહેબ. આ ધરતીની માટીના કંઈક મૂલ્યો છે. ઈ મૂલ્યો ન વયા જાય એટલા માટેની આપણી આ બધી વાતો છે, આપણું સાહિત્ય છે. અને કોઈ મહાપુરુષે બહુ સરસ કીધું છે કે જે માણસ પોતાના ઇતિહાસને ભૂલી જાય, જે માણસ પોતાની અસ્મિતાને ભૂલી જાય, જે માણસ પોતાની સંસ્કૃતિને ભૂલી જાય ને,
એ કોઈ દી દુનિયામાં નવો ઇતિહાસ રચી શકવાનો નથી. આ વાત પાકી છે સાહેબ. એટલા માટે હા 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 સરસ. એટલે મને આ વાતો બધી આ બધું શું કામે અવારનવાર આપણે કીધા કરવું જોઈએ, આ વાતોને વાગોળવી જોઈએ. એનું કારણ એક જ છે, કોઈ પણ સારી વસ્તુ એ તમારી અંદર કંઈક જાગૃતતા લાવે છે. સારી વાત હોય, સારો પ્રસંગ હોય, એ જાગૃતતા લાવે છે. એટલા માટેની આપણી આ બધી વાતો છે. મને હમણાં કહેતા હતા ભક્તિ માટે, હું ઘણીવાર ભક્તિ જીવનમાં બહુ જરૂરી છે, પણ એ આર પાર ઉતરી જાય તો, ત્યાં સુધી પહોંચી તો નકર અઘરું બહુ છે. એક હાથમાં માળા હોય અને એક હાથમાં તરવાર હોય, ઈ જ ભક્તિ કરી શકે. બાકી માઈ કાંગલાના કોઈ દી મંદિર ન થાય ભલા માણસ, ઈ તો ખોટી વાત છે. પણ જેણે કાંઈક કર્યું છે સાહેબ, દાદા સોમેશ્વરને તોડવા માટે જ્યારે સડાઈ થઈ ને ત્યારે કેટલા સુરુરે માથા દીધા એ તો આપને બધાને ખબર હશે. પણ કિન્નરો તાળીયું પાડવા વાળા હતા ને, ઈ ન્યા 2000 કપાઈ ગયા હતા. એની ઢગલીઓ ન્યા છે ભલા માણસ. એનો પાળિયો ન ઊભો થાય પણ એની ધૂળની ઢગલીઓ. કોકદી સોમનાથ વેરાવળ જાઓ તો દરિયાના કાંઠે જઈને જોજો, એની ઢગલીઓ પડી છે ભલા માણસ ન્યા. ઈ ધર્મના માટે થયું છે. અને એટલા માટે મને કહેવાનું મન થાય અહીંયાથી, જેને પાત્ર ભજવા, કિંમત પાત્રની છે. સોનાનું વાસણ હોય ને તળિયે કાણું પડે તો પાત્રમાંથી નીકળી જાય, પછી એની ધાતુ તરીકે કિંમત આવે. પણ જે પાત્ર ભજવી ગયા છે એ આર પાર ઉતરી ગયા. અને જેણે પાત્રો ભજવા છે એને અમે કાયમના માટે યાદ કરી છીએ. પછી દુનિયામાં કોઈ પણ પડનો માણસ હોય સાહેબ, હમણાં ભાવનગરની તાલબ જમાદારની ભાઈ યાદી કરાવી, એવા તો કેટલાય ઉજળા ઇતિહાસો છે સાહેબ. અને એને આપણે યાદ કરવા જ જોઈએ. નકર મારી અને તમારી ધરા નિહાહા નાખે. પણ એક વાત આપને કહું, આટલી સંખ્યામાં બેઠા એટલે ઘણીવાર હું બોલ્યો છું કે તમે હેરમાં રહેતા હો તો તમારી સોસાયટીમાં, અને ગામડે રહેતા હો તો તમારા ગામમાં એકાદા કોઈ પરિવારમાંથી સરહદમાં યુવાન સેનામાં ભરતી થયેલો હોય, એની બેન, એની પત્ની કે એની માં તમને હામી મળે, એને 2 હાથ જોડી નમીશો ને તે વાસરો દાદો યાદ, જેને કહેવાય રાજી થાહે, અને મોતીવાળા દાદાએ રાજી થાહે, અને માં મોગલે રાજી થાહે, અને માં ખોડિયારે રાજી થાહે. કારણ કે આજ ને વાતું કરવી બહુ હેલી છે, પણ આજ પણ કાયમના માટે હામી છાતીએ આપણા દેશના યુવાનો જાન આપે છે. ઈ મહાદેવની હારે શિવ જેવા શિવ થઈ અને પૂજાઈ જાય છે. એટલા માટે એવું એક મને ગમતું ગીત ઝવેરચંદ મેઘાણી કહે છે જનેતાને ભલામણ કરીને, કે શું કહેતી હોય જનેતા કે આભમાં ગેલ ચાંદલો ને જીજા બાઈ ને આવ્યો ઈ બા, બાઈ ને આવ્યો બાળ રે, જીજા બાઈ ને આવ્યો બા, બાળુડા ને માતહી જોડે ઘણા ડુંગરા ડોલે, શિવાજી ને નીંદ રોનાવે, માતા જીજા બાઈ રોનાવે.
જ્યારે એકતાની વાત આવે, ભારતને બચાવવાની જ્યારે વાત આવે, ત્યારે આ ભૂચર મોરીનું યુદ્ધ સાહેબ આપ જાણો છો, એક મુસલમાન પરિવાર માટે કેવડું મોટું ઘમંજાણ યુદ્ધ થયું અને કેટલા નવલોયા યુવાનો એમાં બલિદાન આપી દીધા. અને એવી તો કેટલી વાતો છે, પણ કચ્છની ધરતી અને અબડો અડભંગ મને યાદ આવ્યું વચ્ચે એટલા માટે. સુમરો એ વખતે મહેમાન હોય અને આમ રમતા હોય આમ ચોપાટ, એમાં કાકરી છે એ આ જામ અબડાની પાસે વહી જાય અને સુમરો એમ કે મારી કાકરી લાવો, તો કે હવે નો દેવાય. કા તો કે મારા ચરણમાં આવી ગઈ છે આ કાકરી, હવે કોઈની તાકાત નથી લઈ શકે. તો કે બના તો કાકરી છે કે કાકરી હોય કે કોઈની દીકરી હોય, એકવાર ભારતના ક્ષત્રિયના ચરણમાં આવી જાય પછી એને કોઈ લઈ ન શકે. ભલા માણસ, એનું રક્ષણ અમારે કરવાનું હોય છે. અને એમાં પછી વાત મગજમાં રાખી સુમરાએ અને દિલ્હીના બાદશાહનું જ્યારે કટક આવ્યું અને દીકરીઓની સાહેબ આ વાતું કેવડી મોટી છે સાહેબ. આ બધું હવે આ આપણું મૂલ્યો જો વયા જશે ને તો પૈસો બહુ કમાઈશું. પૈસો જીવનમાં જરૂરી ના નથી, પૈસો ખૂબ કમાજો, પણ દાદા વસરાજ પાસે, આશાપુરા માં પાસે, મોતીવાળા દાદા પાસે, મોગલ પાસે, ખોનભાઈ પાસે, ખોડિયાર પાસે, દ્વારકાવાળા પાસે એટલું માંગજો કે હે પરમાત્મા, દાદા પૈસા તો અમારી લાયકાત હોય તો દેજે, બંગલા ને ગાડીઓ એ તો અમારી લાયકાત હોય તો દેજે, પણ અમારા કુળની આબરૂ કાયમના માટે હાથવી લેજે. એનાથી મોટું કાંઈ નથી જગતના ચોકમાં સાહેબ. ઇજ્જત જે છે એ વસ્તુ આખી જુદી છે. એટલા માટે અને એના માટે એ દીકરીઓને એમ છે, મુસલમાનની દીકરીઓ, કે હવે અમારી ઇજ્જત નહીં બચે, અમે ઝેર પી જાય. તો કે ઝેર પી જવાય, પણ એની પહેલા મને એક રાજપૂત દેખાય છે સાહેબ. જુઓ તો ખરા, ગામડે ગામડે પાળિયા ઉભા છે. અને સાહેબ એક આપ બધા 18 વર્ષના ઇતિહાસ મારી પાસે છે, કંઈક ને કંઈક આપીશ, તમે ગમે ત્યારે કહેજો. પણ સાહેબ ગામડે ગામડે પાળિયા ઉભા છે. અને મારા દેશના ક્ષત્રિયો, પછી રાજપૂત હોય, ગ્રાહ્યો હોય, પછી મેર હોય, આયર હોય, મહિયો હોય, હાટી હોય, એને આયર હોય, એને સાહેબ ધીંગાણાનો ઢોલ વાગ્યો તેથી કોઈ દી પૂછ્યું નથી કે હું જેના માટે મરવા જાવી કયું વરણ છે. સાહેબ આને ભૂલી જાઉં તો ધરતી નિશાચા નાખશે. પછી એમાં મેરું ખવાને યાદ કરવો પડે સાહેબ. એને યુદ્ધ કર્યું. અરે સાહેબ મને ગામનું નામ બહુ અટણ યાદ નથી, પણ આજ ભાયાવદરમાં એનું મંદિર છે. વચ્ચે વાત યાદ આવી એટલે એક વાળંદનો 17 વર્ષનો દીકરો હતો, વાળંદનો સાહેબ. અને પટેલના દીકરાને એની વહુને તેડી અને પટેલનો બાપા જાતા હતા અને ઈ 18 વર્ષની વહુને તેડીને જાતા હતા ને એમાં લૂંટારાઓની આંખ બગડી અને વડલાને છાંયે પોરો ખાધો. અને 17-18 વર્ષનો વાળંદનો દીકરો, મકન એનું નામ, અને ઈ એની હારે હતો. અને એમાં ઓલા 2-4 લૂંટારા જેવા બધા પ્રકારના માણસો હોય, એની આંખ બગડી કે આ ભાભાને, પટેલના ભાભાને મારી નાખી. એની વહુને આંચકી લઈ અને ઓલો 17 વર્ષનો વાળંદનો જે યુવાન હતો એને તરવાર, એ વખતે તો 18 વર્ષનો હથિયાર રાખતા, તરવાર ખેંચી અને સાહેબ બેના માથા કાપ્યા તો પોતાનું માથું કપાઈ ગયું અને કેટલા માઇલ સુધી દુશ્મનની વાહે માથા પડીને વાળંદ લડવા ગયો તો સાહેબ. આવી તો કેટલી વાતો છે સાહેબ જે છે એવી તો. પણ કહેવાનો અર્થ મારો એ છે કે ઉપરા ઉપર પુસ્તક ખડકતા જાઓ તો હગમાં પૂગવાની નિહાણી થઈ જાય. એટલા ક્ષત્રિયોના ઇતિહાસો છે. એટલે એને કોઈને એમ ન લાગે સાહેબ ઘણા કે તમે આમ કરો છો ને તમે આની જ વાતો કરો છો. અરે જેનામાં જોયું એને અમે ન કહી તો અમને પાપ લાગે સાહેબ. એટલા માટે આ વાતો કરી છે સાહેબ. હા, વલી મહમદ આરબ નામનો મુસલમાન હતો. વાત ટૂંકમાં અટાલે કહું છું કે એટલા ઇતિહાસો છે કે રાતું જાય તો ટૂંકી પડે. આ તો ઘણી વાર અમે એની વાતો કરી, ફરમાઈશો આવતી હોય અથવા તો વધારે ગમતી હોય, એટલે એનો અર્થ એવો નથી સાહેબ કે અમારી પાસે ખબર નથી ને બીજું નવું નથી સાહેબ. અમારી પાસે બહુ સાહિત્ય છે, અમે બહુ જાણીએ છીએ, પણ સાહિત્યના દરિયાનો હિસાબ કરી તો અમે કાંઈ નથી જાણતા. એવડું મોટું પાછું સાહિત્ય છે. હા, સાહિત્યનો સાગર ભર્યો અને કવિ કપોત કી સંત બહુ અમે જાણીએ છીએ. એ વાત એ સાચી જ છે, અમને ઘણી બધી ખબર છે, એ વાત સાચી છે. પણ સાહિત્યના દરિયામાં પડી તો કાંઈ ખબર નથી, એટલું હજી બાકી છે એ તમને કહી દો. એટલા માટે એક વર્ષની વાતો અમારે હમણાં વાત આવી. ગોરા કુંભાર મને યાદ આવે, એમણે કીધું કે સાહેબ ભક્તિ કરી કોને કહેવાય? ઈ ગારો ખૂંદતો હોય,
ગારિયું ખૂંદતા હોય ગોરા કુંભાર અને પોતાનું બાળક રમતો રૂપમાં પગમાં આવી જાય તો વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરે રામ હરે ઓમ વિઠ્ઠલા કરતો હોય પોતાના દીકરાને ખૂંદી નાખે પણ ભક્તિ નો છોડે આને ભક્તિ કરી કહેવાય સાહેબ આની વાતો રીએ જગતના ચોકમાં વાતું રહે વીર ભલા તણિયું ભાણના હે પડી છે શરીર પણ પ્રસિદ્ધિના ગઢ પડી છે નહીં એમ વલી મામદ આરબ હતો વાણિયા હતો એની દીકરાની વહુને તેડવા જતો હતો ઘરેણાનો ડબરો હારે હતો અને ધરાર તાણ કરીને ઓલા વાણિયા ના દીકરા એ રોટલા એક રોટલો અડધો ખવડાવ્યો વલી મામદ આરબને અને હાલતા થયા અને એમાં લૂંટારા લૂંટવા આવ્યા કોના પાસે ડબરો હતો વાણિયાની પાસે અને લૂંટતા હતા રાડ ફાટી ગઈ વાણિયાની લૂંટી જાહે અને તેદી વલી મામદ આરબ આવીને ઉભો રહ્યો ઓલા લૂંટારા કે તું વયો જા અમે તા વાણિયાને લૂંટી તો કે हमने उसका अनाज खाया है उसको लूटने नहीं देंगे આને યાદ ન કરી તો અમને પાપ લાગે સાહેબ બાકી આપણા દેશમાં રહી અને બીજા દેશના ઝંડા ફરકાવે ઘોઘાના પેટના એને તો જીવતા રહેવા જ નથી દેવા હા એ તો હારું આમ આઘા છે ત્યાં સુધી વાંધો નહીં સાહેબ બાકી તો જે છે એને સાહેબ અને વલી મામદ આરબ લડ્યો અને બંદૂક લાગી ગઈ અને છેલ્લે તોસડી બંદૂક લાગી હતી તરવાયું લાગી હતી ઘાયલ થઈ ગયો દેખાતું બંધ થઈ ગયું ત્યાં સુધી વાણિયાને ડબરાનો ઘા કરીને કીધું આલે તારો ડબરો લેતો જા મારું જે થવું છે વાણિયો ત્યાંથી નીકળી ગયો અને પછી ઓલા લૂંટારા ભાગી ગયા અને ઘાયલ થઈને એક ચારણના નેહડામાં જઈને ગયો પછી ચારણને મળ્યો ચારણે એને રોક્યો ને એની દવા કરાવી ઇતિહાસ લાંબો છે પણ આ વલી મામદ આરબને યાદ કરી છે ને અમે એની હારોહાર જેટલા આપણા મહાપુરુષો કહેવાનો અર્થ એ છે કે આ સાહિત્ય છે તમારી અંદર આવું સાહિત્ય ઉતરશે તો તમે કોમવાદ ભૂલી જશો તમારી અંદર દેશદાજ જાગશે અને મારા દેશના યુવાનોની અંદર જેથી દેશદાજ જાગશે ને તેથી ભારત વિશ્વગુરુ પાછું બની જાય એનો મને ભરોસો છે મને વિશ્વાસ છે પણ પાયામાં જન્મ દેવા વાળી જનેતાઓ છે સાહેબ એક દીકરાને જન્મ આપ્યા પછી એક જ કલાકમાં કોકદી માતાઓ દીકરીઓ વિચારજો દીકરાને જન્મ આપ્યા પછી એક જ કલાકમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની 22 વર્ષની ઉંમર હતી અને દીકરાને જન્મ આપ્યા પછી એક જ કલાકમાં એના ઉપર એવી રીતનો હુમલો થયો અને એક જ કલાકમાં પોતે દીકરાને આમ વાહે બાંધી અને ઘોડે ઉપર સવાર થઈને બાઈ નીકળી ગઈ કોકદી દીકરીઓ વિચારજો એને શું કષ્ટ પડ્યું છે ભલા માણસ ત્યારે દેશ આઝાદ થાય છે ત્યારે એમને નથી થતું સાહેબ હા નથી મફતમાં મળતા એના મોંઘા મૂલ ચૂકવવા પડતા એટલે એક વરણ સાહેબ એની મને યાદ આવ્યું એટલે કાનજી બાપા કાથરોટિયા પટેલના બાપાની હું ઘણીવાર વાત કરી ચૂક્યો છું એ અમારા ભેસાણની પાસે સરદારપુર કેવું ગામ અને વરસાદ નહોતો થતો આહાડી બીજ વહી ગઈ ત્રીજ વહી ગઈ અને ગામના ગોવાળો છે એ ગાયુંને આમ મારતા હતા હવેડા બાજુથી વાળવા હાટું એને ગાયું વાલી હોય પણ ધરાર હવેડે જાતી હતી અને કાનજી બાપા ખંભે હાથીડું વાડીએથી આવ્યા અને આવીને કીધું ગોવાળો કાં ગાયુંને માતાજીને મારો તો કે વરસાદ નથી થતો કે પાણી નથી હવેડો ખાલી છે માવડીઓને ધરાર હવેડે જવું છે પાછા મારીને શું કરી હવે ભગવાન કોઈપો છે કાનજી બાપા કાથરોટીએ આમ હોળનો ઘા કર્યો હાથીડાનો ઘા કર્યો અને કીધું હિમાડે ધુળસિયા હનુમાને જઈને બેહી ગયા શ્રદ્ધા શું ભરોસો અને તમે જેને માનતા હો એના ઉપર ભરોસો રાખજો બાકી અમુક ખોટા સાચા ભણેલાની વાત નથી કરતો ભણવું બહુ જરૂરી પણ ખોટા ભણી ગયા જેને પોતા કેના પેટના છે એ ખબર નથી એ આપણને અવળા કેડે દોરવાની ઘણી કોશિશ કરશે એમાં નહીં શ્રદ્ધા રાખજો વિશ્વાસ રાખજો અને સાચી શ્રદ્ધા રાખજો સાહેબ ખાસા થડ પકડજો ભારતે આખી દુનિયાને રાહ બતાવી એવી હજારો વાતો સાહેબ આપણે દાખલા આપી શકું એટલા માટે તુલસિયા હનુમાને જેની પટેલનો દીકરો બેહી ગયો હનુમાનને કીધું તું રામ ભક્ત તો હું તારો ભગત હવે વરસાદ કેમ નથી થતો એ મારે જોવું છે 3.5 દી અનાજ નહીં પાણી નો પીધું સાહેબ અને હનુમાનજી જાણે પ્રસન્ન થયો હોય એમ વરસાદ આભા મંડળમાંથી ઉતર્યો ચડ્યા અંગસાટી વાદળા કાળા ધોવળા અંબારે ચોકે દશ બોત રાતે માથે ઉતર્યા દરાર તાતો ઝીંગોરા બોરલા માથે વાહરી બંડાણી ચડી એક ધારા મેઘરાજા મંડાળા પાર એ વરસાદ મંડ્યો વરહવા અને પાણી પાણી થઈ ગયું આજુબાજુના 5 ગામ ભેળા થઈ અને એનું સ્વાગત કરી અને કાનજી બાપા કાથરોટિયાને ગામમાં લઈ આવ્યા હતા શ્રદ્ધા રાખો તોય આવી રાખજો ભલા માણસ કહેવાનો અર્થ મારો એ છે એક વરણની જેણે જેણે જ્યાં કર્યું છે એને અમે કોઈથી ભૂલ્યા નથી સાહેબ પછી કોઈ વરણ હોય પણ આર પાર ઉતરી ગયા હોય એટલા માટે આ ઝવેરચંદ મેઘાણી કહે છે ધાવી લેજે મારા પેટ ધાવી લેજે
પીને ધાવી લેજે મારા બાળ ધાવી લેજે ખૂબ દ્રપીને આજ શિવા બેટા ખૂબ દ્રપીને રેશે નય રણ હેલુડા ખાવા મુઠી દાનની વેળા શિવાજીને નીંદ રોનાવે અને બીજી વાત થડ પકડજો. તમને વિશ્વાસ રાખતા હો તો સાચી વસ્તુ પકડજો. આ દેશમાં આજ પણ એવા સંતો છે કે જેના તપથી વરસાદ વરસે છે અને કોક એવા હોત છે કે આપણી સંસ્કૃતિની પથારી ફેરવી નાખી છે. કોક એ તો બધા પ્રકારના દુનિયામાં હોય. જળ ચેતન ગુણ દોષમય વિશ્વ કી નિકીર. હવારના પોરમાં નથી એક બાબા આવતા નામ જ દઈ દો એટલે બધાને લાગુ ન પડે. મેં કીધું ને કે એવા મહાપુરુષો આજ છે સાધુ વગર આ ધરતી ટકે નહીં સાહેબ. એવા છે પણ હવારમાં એક આવે છે નિર્મળ બાબા બેઠા બેઠા કોઈ ભક્તો હોય તો માફ કરજો નકર જે કઈ થતું હોય એમાં એવું છે. હવે મને ઘણા કે તમે આમ બધું બોલવું ને આવું બધું અમુક પણ જાતિ સ્વભાવ પડ્યો એનું શું કરું? એક ચોખવટ કરી દઉં. જાતિ સ્વભાવ એટલે જ્ઞાતિ જાતિ નહીં, માણસનો જાતિ સ્વભાવ હોય. જે જ્ઞાતિ એમાં દરેક જાતિમાં એવું હોય. જાતિ એટલે જ્ઞાતિ નહીં. ઉતરાય નામત ચિત્ત મહાવત જોગજ શીશ ચડ્યો ચડ્યો બદલાય ને બુટ્ટ બિલોરી તણો જન જન્મ થતા જ જડ્યો જડ્યો મરડાય નહીં મિટિકા ઘટકો કુંભકાર જ ઘાટ ઘડ્યો ઘડ્યો દિલ શોધ જુઓ દલપત કહે જન જાતિ સ્વભાવ પડ્યો પડ્યો. એમ જાતિ સ્વભાવ પડ્યો હવે રેવાય નહીં એનું શું કરું? એટલે એ મને વિચાર થાય હું એક સોપડી ભણેલો નથી બરાબર. આ કહેવાનું કારણ શું એ તમને કહું. છતાંય હું મને ઠેકાણું પકડતા આવડે કોને પગે લાગાય કોને નહીં બરાબર. અને હવે એટલું બધું ડિગ્રી ને એની માથે ડિગ્રી પાછી એની માથે ડિગ્રી મને ડિગ્રી નામ ન આવડે એટલે ડિગ્રી માથે ડિગ્રી ને એની માથે ડિગ્રી ને એની માથે ડિગ્રી ને પાછું ડિગ્રીનું છોગું કાઢી ગયા હોય એવા ભણેલા ઉભા ઉભા બેઠા ઉભા બાબા 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 હમારા બિઝનેસ નહીં ચલ રહા હૈ હમ ક્યા કરે રખડવાનું બંધ કરી. બાબો બિઝનેસ બાબાનો ચાલે છે ઈ તો જો બોલો બાબા પાછા હું કે ખબર ઈ કે સોમનાથ ગયે થે તો બોલો કે હા સોમનાથ ગયે થે ભજીયા ખાયા થા. આવું થાય એટલે કહું છું તમે જોયું હશે. મને વિચાર થાય કે આ ભક્તિ ને આ આપણી પરંપરા આ સંસ્કૃતિ भजिया खाया था तो कि हाँ खाया. उसके साथ हरी मिर्च खाई थी कि नहीं खाई थी. हरी मिर्च खा लेना आपका बिजनेस अच्छा चलेगा तारी भली थाई तारी. लीला मरचा खावाथी जो बिजनेस हालता होय तो आपणे द्वारका होती हालीने हूँ काम जावुं जोईए. सोमनाथ ने हूँ तो नाळिયેર लईने हूँ काम जावुं दौड़वा हूँ काम जावुं जोईए. बेनू बेचारा मैं जोया छे भणेली गणेली गणेली दीकरीओ 25-25 वर्षनी दीकरीओ थई गई. बाबा बाबा मेरी शादी नहीं हो रही है मैं क्या करूं बाबा बाबा मुझे आश्रय. अच्छा शिरडी गई थी बे बच्ची शिरडी गई थी शिरडी के नहीं गई थी. शिरडी जाना और समोसे खा लेना आपकी शादी हो जाएगी बहुत सुखी होगी. अरे तारी भली थाय तारी. आवा बाबा पासे जवानुं आना आशीर्वाद. એટલા માટે હું કહું છું કે મૂળ પકડજો થડ પકડજો. આ ભરોહાનો દેશ છે આ વિશ્વાસનો દેશ છે સાહેબ. જેવા અને બીજું મિત્ર કરો ને એ ભરોહા કર્યા જેવો કરજો. માવા હારું થઈને ખીચા ફાડી નાખે પાન હારું થઈને પાટા મારી લે. તમે ગમે એવી મુશ્કેલીમાં હો તો છોડે નહીં. અને તમે અવળે રસ્તે જાતા હો તો હામું હાલીને કહી હગે કે ભાઈ તું કરે છે એ બરોબર નથી. એટલે ઓલો કે ભાઈ તું તને છોડી તો છોડી દે તો મને વાંધો નથી મિત્રતા કઈ તૂટીને જવાની. બાકી તારાથી આ થાય આ કરે છે એ બરોબર નથી એવા મિત્રો કરજો. બાકી બરાબર જ છે તું કરી પૂરું થઈ જાય ત્યાં સુધી. બોલા નહીં એક રાજાએ જૂને જમાનાની વાત છે. એક રાજાએ એના માણસોને 15 જણાને ભેળા કર્યા અને પછી કીધું મને કોઈ રાજા નથી હાસુ કેવો છે બાપુ બરાબર એવા જ છે બધા. એટલે 15 જણાને ભેળા કરીને રાજાએ બરોબર હાજે પૂનમનો ચંદ્ર બરોબર આવ્યો તો અગાસી ઉપર દેખાડ્યો. રાજા બેઠા મહારાજે બધાને કીધું કે ચંદ્રની અંદર મને રામો પીર દેખાતો એવું લાગે છે. ત્યાં તો ઓલા 15 જણા હતા એમાંથી 14 બોલ્યા આ હા આમ તો જો રામો પીર જ છે. આહા 12 બીજનો ધણી છે. બીજો કે અરે રામા પીરનો ઘોડો એવો ને એવો દેખાય. ત્રીજો કે અરે પણ લીલા રંગનો ઘોડો છે. એ 14 બોલ્યા એટલે બધા રાજાને થયું આહા. 15મો બોલ્યો કે મને એમાં ઘોડો મને તો કાળો દાગ દેખાય. ત્યાં તો 15 બોલ્યા હવે હું તું આ બાપુને દેખાય મહારાજને અમને દેખાય છે તને નથી દેખાતું કે ખબર પડે છે કે નહીં કે મહારાજને હામો બોલે બોલો એમાં હામો બોલવાનું આવી ગયું. ઘણી વાર એવું બહુ થાય અમુક જગ્યાએ હું એવું સાંભળું ને
અધિકારીઓમાં નાના માણસો હોય ને ઉપરથી સાહેબ એને કંઈક કહે ને તો મને તો આવું થાય તો હું પછી એમ કહું. એટલે એક હમણાં જ એક જગ્યાએ મેં જાણ્યું, આખી વાત નથી કરતો કયું ખાતું ના અંતે, તો એ કે સાહેબ આવું થયું, પછી સાહેબે અમને આમ કીધું, પછી અમારે શું કરવું? એટલે મેં કીધું પણ સાહેબને તમારે કહેવાય ને આવું હતું. એ કે સાહેબને અમારે કેમ કેવું? મેં કીધું તો દેશની કઠણાઈ કહેવાય. સાહેબને ખબર ન હોય અને સાહેબ તમને કહે કે આવું શું કામે કર્યું, અને તમે સામું એટલું ન કહી શકો કે સાહેબ આમ હતું એટલે આમ થયું. એ કહેવાનું નહીં, એમ આમ ઊભી જાવ. એ તો ગજબ કહેવાય નહીં, તો બધું ભેળાઈ જાય. અમુક જગ્યાએ આવું મેં સાંભળ્યું એટલે કહું છું. પણ એને કીધું કે 14 જણે એટલું જ કીધું. એ કે છે એવા ને એવા રામાપીર દેખાય, ઘોડો બધું દેખાયેલો. 15મો બોલ્યો મને નથી દેખાતો. મહારાજ કે કેમ એમ કહેશો? આ 14 ને દેખાય ને તને? તો મહારાજ જે કહ્યું મારી નાખો ભલે, પણ મને એમાં નથી દેખાતો. એમાં રામોપીર કે ઘોડો કાંઈ નથી દેખાતું, ચંદ્રમાં નથી દેખાતું, નથી દેખાતું. તઈ ઓલા 14 હતા ને એમાંથી 1-2 બોલ્યા કે આનો બાપે આવો ખોચડ્યો હતો, અને આને બાપુને દેખાય ને અમને દેખાય ને નથી દેખાતો, આનો પટો ઉતારી ગયો. તો ઓલા પટો છોડી નોકરીનો અને કીધું કે લ્યો મહારાજ આ પટો, બાકી મને આમાં કાંઈ દેખાતું નથી, મને કાળો દાગ ચંદ્રમાં દેખાય છે. એ બધાની કદાચ ઉંમર થઈ ગઈ એટલે એવું હોય છે. અને પટો ઉતારીને હાલવાની તૈયારી જ્યારે યુવાને કરીને તેથી મહારાજે કીધું તું કે ભાઈ તારો પટો પાછો પહેરી લે, આ 14 ના ઉતારી લે. આવા કઢી સટાએ જ અમારા રાજના હુડ કાઢી નાખ્યા છે. હા બાપુ કે જ બરાબર, બાપુ કે જ બરાબર કરીને અમારા રજવાડાના હુળ કાઢી નાખ્યા. કે આવી કહેવાનો મારો અર્થ એ છે કે મિત્ર રાખો તો હાચો. અને કદાચ તમને માતાજીની મહેરબાની થઈ હોય, કોઈ વડીલ ઉંમરના હોય તો એને કહું છું, કદાચ લાઈવ જોતા હોય મોટા સાહેબ થઈ જાય હોય તો એને કહું છું કે કોક દી તમને યાદ આવે, એકલા બેઠા હો અને મનમાં આમ થાય કે મને દ્વારકા વાળાએ કે રામા પીરે કે માતાજીએ જે ધર્મને માનતા હોય એને મને બહુ આપ્યું છે. અત્યારે મારો આ બંગલો, મારા આ ફાર્મ, આ મારી ગાડીઓ, આ મારો પરિવાર, એવું મોજ આવી ગઈ ને અંદરથી યાદ આવે ને તેથી એકલા બેઠા બેઠા કોક દી હિંડોળે બેઠા બેઠા એટલું ખાલી વિચારજો કે ગામડે હતા, ભેળા હળિયું કાઢતા, ભેળા રમતા હતા, ગુનામાં નાતા હતા. આવો કોઈ ગરીબ મિત્ર હોય ને એના ઠેકાણા પૂછી અને એ બધા મિત્રોને એકવાર મોબાઈલ કરી લેજો, એ બહુ રાજી થાય. ભલા માણસ એને ફોન કરી લેજો, ભાઈ શું કરે છે, જરૂર હોય તો મને કહેજે હો. ખાલી પડકારો સાહેબ જીવાડી દે, દેવાની જરૂર નથી પડતી. આ બહુ મોટી વાત છે. બાકી માણસ મૂલ્યો ભૂલી ગયા છે. મૂલ્યોની બહુ જીવનમાં જરૂરી છે. તમારી પાસે સમજણ હશે એ બહુ જરૂરી છે સાહેબ. તમે આર પાર ગમે ત્યાં, બાકી તો સંકટ ને આવું તો બધું સુખ ને દુઃખ ને આ તો બધું આવવાનું જ છે સાહેબ. ઘણી વખત આપણને એમ હારવું નહીં, કદાચ ગમે એટલા ઘણના ઘાવ પડે ને તો આર પાર ઉતરી જવું. હા, જીવન બહુ મૂલ્યવાન છે. એટલા માટે મને કહેવાનું મન થાય, આપણા ભજનો, આપણી સંતવાણી એ તો છે જ અદ્ભુત છે, પણ આપણા લોકગીતો પણ એવા છે. અને એવું એક લોકગીત મને અહીંયાથી માતાઓ બહેનો પણ ઘણા બેઠા એટલે કહેવાનું મન થાય, આપણી પરંપરા અને આપણી સંસ્કૃતિ કેવી હતી સાહેબ. મારા દેશની દીકરીઓ ધારે તો સાહેબ તમે અમુક ઇતિહાસો વાંચો તો તમને ખબર પડે ભારતે દિશા બતાવી છે. બીજી વાત તમને કરી દઉં ખાસ, આમાં તમને કોઈ કહે ને અંધશ્રદ્ધા ન થાય એનું કામ આપણી રામાયણે વર્ષો પહેલા કર્યું છે, લાખો વર્ષો પહેલા. રામાયણની માલિકો તમને ખબર છે, જ્યારે લક્ષ્મણજીને મૂર્છા આવી અને એ વખતે ભગવાન રામની આંખમાંથી આહુડાની ધાર થઈ અને એ વખતે હનુમાનજીને કીધું કે જા સુષેણ વૈદ્યને બોલાવ્યા, રામ પરાત્પર બ્રહ્મ છે. એ આમ કરીને આમ હાથ ફેરવે લક્ષ્મણ ઉભો થઈ જાય સાહેબ. એ એક સમય હતો, થઈ જાય, પણ રામે ન કર્યું. શું કામે? એ આપણો ધર્મ છે સાહેબ. જો સંદેશો બતાવ્યો, રામે શું કીધું? ડોક્ટરને બોલાવીએ, સુષેણને બોલાવીએ. બોલો, સુષેણ આવ્યો એટલે સુષેણે કીધું કે મંદરાચલ પર્વતમાં જડીબુટી મળે, એટલે કે આ મેડિકલમાં દવા મળે. હનુમાનને એ મેડિકલમાં દવા લેવાય મોકલો. આપણી રામાયણે એમ કીધું કે અમે ડોક્ટરને બોલાવી અને જે મેડિકલમાં કદાચ વિદેશમાં દવા મળતી હોય એ અમે મંગાવી હતી. એટલે એમને બેઠા ન રહેતા, શ્રદ્ધાઈ રાખજો અને દવાઈ લેજો. આપણી રામાયણે વર્ષો પહેલા બતાવી દીધું. આમાં ક્યાં છે અંધશ્રદ્ધા ફેલાવવાનું? ક્યાં કર્યું છે સાહેબ? આપણા ધર્મોએ તો બહુ આપ્યું છે સાહેબ. અને એવી જ વાત રોહિશાળાના પાદરમાં અમારી આઈ ખોડિયાર, આવડ, જોગડ, કોગડ, વિજભાઈ, સાસાએ, હોલ અને ખોડિયાર મિહિરને જ્યારે મેરખ્યા ને હરપડસ થયો અને ભાઈ એકનો એક ભાઈ આવડે કીધું ખોડિયાર બેન, એનું નામ આમ તો પેલા જાનબાઈ હતું. જાનબાઈ મા બાપ માથા પછાડીને મરી જાય, એકનો એક ભાઈ હૂતો છે. તેથી જાનબાઈએ કીધું, જાનબાઈ એટલે ખોડિયાર, કે ભેળિયાની આમ આંચ નાખું અને ભાઈ જો દાંત કાઢતો કાઢતો ઊભો ન થાય તો હું મામડિયા ચારણની દીકરી ન કહેવા. ભલા માણસ શું વાત કરે.
બહુ ભરોહો. જો એક ભરોહાની તમને તાદ્રશ્ય તમને હાવ સાચી વાત કરું, તમને એમ માનવું જ પડે કે આ ભરોહો જ હોય, બીજું કાંઈ કામ ન કરે. નવઘણને લઈ અને જ્યારે વાલબાઈ વડારેને જવું હતું ને દેવાત બોદરની પાસે, ત્યારે વાલબાઈ વડારેને જ્યારે ભીમડા રખેહરને આમ દીધો નવઘણ, જો ભરોહાની વાત કરું, ત્યારે ભીમડાએ શું કીધું ખબર? એ કે આવડું બાળક તમે વિચારજો, રોયું ન હોય બાળક. ભાઈ હુંડલા મારીને ભીમડો ગઢમાં સાનો મનો વયો ગયો તો હું એને તાળું મારી દીધું હોય મોઢે તો મરી ન જાય? હાલો રોયું નહીં, એનું શું કારણ? તેથી વાલબાઈ વડારેને આ નવો વિચાર મને હમણાં આવ્યો. વાલબાઈ વડારેને ભીમડાને કીધું કે આલે આને પુગાડવાનો, તારે ગઢ બહાર કાઢી દેવાનો છે, વચ્ચે અથવા તો આડીદર બોડીદર ભેળા થાવ. તો ભીમડાએ કીધું બેન, જુનાગઢ માટે જીવ આપવા 7 અવતાર મરવા તૈયાર છું, પણ આ દીકરો હુંડામાં હુવારીને જાતો હું અને રોવા માંડે તો કોઈ પૂછે આ કોણ છે અને પકડાઈ જાય તો. અને તેથી વાલબાઈ વડારેને કીધું કે સોમલદેવ પરમાર નામના રાજપૂતાણી ખોડિયારને ધૂપેલિયું ફેરવતા, તેથી કોક વાર મેં આરતીની 2 આટીઓ નાખી છે, 2 આટીઓ લીધી છે, મને ખોડિયાર ઉપર ભરોસો છે, આડીદર બોડીદર સુધી નવઘણ હુંકારો ન કરે ભલા માણસ, આ મને ભરોસો છે. હવે તમે જ નક્કી કરો. અને હું ઘેરનું ઇન્જેક્શન માર્યું હતું હતા તે ઇન્જેક્શન, નવઘણ નથી રોયો તો જ ત્યાં પૂગે. આ ભરોહાની વાત છે ભાઈ. પણ જે ભરોહો જે રાખે એના ઘણાને તો પોતાના હારા ઉપર ભરોહો ન હોય. જાન લઈને જાય પરણાવી છે ખરા ને લે, હવે ન્યા ડાડો વાછરો ન આવે, કોઈ ન આવે. પોતાના ઉપર ઘણા ગમે એ વાતમાં મરી ગયા એમ થાય તો કે તો મરી જાય લે. ચોમાસામાં આપણે કહીને બહુ વરસાદ થાય તો ગયા, શિયાળામાં બહુ ટાઈટ પડશે તો મરી ગયા, ઉનાળામાં તડકો પડશે તો આપણે ન જીવી લે. ક્યાંય જીવો, તું જીવો એ જ ખોટું છે. હવે ભગવાનની ગમે એકચ્યુઅલી હું ન માનું, તું ક્યાંથી માન, તું કોણ છો એ જ નક્કી નથી. શું વધારે કેવું સાહેબ? પણ ભરોહાની વાત છે, વિશ્વાસની વાત છે, એટલા માટે હું આપને આ વાત કરું છું. એવી એક દીકરીની વાત મને ગમે છે અને ઘણી વાર કહું છું, એટલા માટે. પિથલપર ને કેરાળા ને એવા ગામ, હા. અને સંવંત 1875 ફર હરિયા ફરંગાણ ધર હોરઠ જોગો ધણી અન ખોભળ તલ ખુમાણ. ઈ પિથલપર ને કેરાળા એવા ગામ, એમાં પહેલા વહેલા અંગ્રેજો દરિયામાંથી જ્યારે ઉતર્યા અને ઘોઘાના દરિયેથી અને આવતા હતા, એમાં એક અંગ્રેજ ટોપાવાળો અધિકારી, એના અંગરક્ષકો એની હારે અને વયા આવે. એમાં 17 વર્ષની એક કોળીની દીકરી, નામ એનું રખમાય, એ પાણી ભરવા માટે જાતી હતી. પણ એ દીકરીનો રૂપ એવા જ ગુણ, એવું એનું ચારિત્ર. સાહેબ અત્યારનો જમાનો છે, તમે તૈયાર થાઓ, બ્યુટી પાર્લરમાં જાઓ, એનો હું વિરોધ નથી કરતો. વળી એમ થાય કે આ ગઢવી આવું ક્યાં કાઢ્યું? સારી વાત છે, તૈયાર થવું ને સારું લાગવું ને એ તો પહેલેથી જવું, એવું હું ના નથી પાડતો. પણ હું એટલું કહીશ સાહેબ, આ દેશની દીકરીના ચારિત્ર જો ઉજળું હોય ને, ચારિત્રનું રૂપનું જે તેજ હોય છે, એવું કોઈ બ્યુટી પાર્લરની તાકાત નથી કે હું તેજ એને લઈ શકે. સાહેબ એ જે તેજ છે ને, એ આખું જુદું છે. એવી દીકરી આમ એક હાથમાં હાંડો, એક હાથમાં તાવણ અને રૂડા લોકગીતો ગાતી ગાતી આમ હરખાતી વહી જાય. કાંબિયું પહેરી છે, ખણક ખણક ખાતી જાય. અને એમાં અંગ્રેજ જોઈ રહ્યો, પણ રૂપ આવું કોઈ દી જોયેલું નહીં. અંગ્રેજ મોટો અધિકારી હતો, અંગ્રેજનો સાહેબ સુબો, એ જોઈ ગયો, હળી કાઢીને બાવડું પકડી લીધું કે આપણા હિન્દુસ્તાનીઓ તો આપણો ગુલામ કહેવાય ને, એ આપણને શું કરી લે. એ હળી કાઢીને આમ બાવડું પકડ્યું, પણ બાવડું પકડતાની હારે ગાંડી ગીરની ભૂખી સિંહણ કરે, એમ ઘે કરે, એમ આમ આંડાનો ઘા કર્યો, કૂદકો મારીને અંગ્રેજ હટી ગયો છે. સાહેબ હતો એ, બીજાનો ખોપરામાં આંડો લાગ્યો, વસડાવીને દીકરી ત્યાંથી કોળીની દીકરી નીકળી ગઈ. સાહેબ ઘેરે જઈને બાપને એટલું કીધું, બાપુ જે નાનુડા કોળી હારે મારું હક પણ થયું છે, હજી લગ્ન નહોતા થયા, સંબંધ થયો તો ખાલી, જે નાનુડા કોળી હારે મારું હક પણ થયું છે, એને સમાચાર દ્યો, મને ઝેરની તાહણી પાઈ દે. તો કે બેટા શું કામે? તો કે અંગ્રેજ અધિકારીએ મારું બાવડું પકડ્યું. બાપુ ખાલી બાવડું પકડ્યું ને તોય દીકરી એમ કહેતી હતી કે મને ઝેર પાઈ દે. કયો હક પણ થયું છે નાનુડાને, એને કયો મને ઝેર પાઈ દે. બાવડું પકડ્યું તોય. અને હટાણે અમુક જગ્યાએ હાથની આટીયું નાખીને જાતા હોય અને કોઈ પૂછે કોણ હતું, તો કે ઈ તો મારો બોયફ્રેન્ડ હતો. અરે તને કરડે કાળો તરો, આમાં અમારે કોની પાછા વાતું કરે. ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે, ઘરનો ઉદ્ધાર કરી તો ભારતનો ઉદ્ધાર જ છે. હવે શું વાતું કરે છે? એમનેમ નથી થતું, એના માટે ઘણું કરવું પડે, જવાબદારી આવે સાહેબ. જેવી તેવી વાત નથી સાહેબ. આ દેશની હારી નારી એમ કહેતી હતી પોતાના પતિને કે આ વખત નક્કી આવીશ સાહિબા તમારી સાથ, પછી વીરાંગના થઈ કીક વીરના હું નમાવી મસ્તક ના.
એના હામું ન જોવાય. આજ પણ કહું, મારા દેશની દીકરી હાલી જાતી હોય તો નારાયણને અવળું જોઈ જવું પડે કે આના હામું ન જોવાય. પણ એ રીતે રીએ તો, બાકી ડિસ્કો દાંડીઓ કૂદકા મારતા હોય કોઈ કોણિયું મારે, એમાં આપણો વાંક નથી સાહેબ. થોડી ઘણી, કારણ કે એના પાસે દુનિયા હીકે છે. જગ જીનકા જીવન પાઠ પઢે સોય જીવન રાજપૂતાની આકા. શું કામે અમે યાદ કરીએ છીએ? 17 વર્ષની એક રાજપૂતાણી પરણીને આવી, 18 વરણ. અને એક ખાસ હું આજ આપને વિનંતી કરીને, મારા બધાય શ્રોતાઓ જે મને સાંભળે છે એટલે હું કહું છું, તમે તમારા કુળનું ગૌરવ રાખજો. જે કુળમાં જન્મ્યા એની ગૌરવ હોવું જ જોઈએ. પણ સારી વાત ગમે એ કુળની પોરાથી ઊંચા થઈને સાંભળશો ને તો તમારા કુળમાં કોક દી એવો મહાપુરુષ થાય, એ તમને વચન આપું છું સાહેબ. જેનામાંથી આવે અટાણે શું હોવાની જ્ઞાતિમાં અમારી જ્ઞાતિનું ગીત અમારે પાછું ગૌરવ હોવું જોઈએ, ગૌરવવા જ જોઈએ ગીત. જે જ્ઞાતિમાં જે થયું એનું ગીત ગૌરવવું જોઈએ. પણ અટાણે એવા ભાગલા થઈ ગયા, બીજા વર્ણની વાત થાય તો કે અમારી કરો ને તો મજા આવે. એમાં બહુ આગા પછી એવું થાય ને. હમણાં એક આયર મામાનો અમારો પ્રોગ્રામ હતો, તો એક મામા મને કે ગરવી ગુજરાતમાં આયર વટ છે તમારો, એ ગાવ. મેં કીધું મારાથી ન ગવાય. મને કે કેમ ન ગવાય? મેં કીધું ગરવી ગુજરાતમાં જ આયરનો વટ હોય તો નોડો ડાંગર દિલ્હીમાં ડણકો, તો એનો શું, એનો ઇતિહાસ સંભાળો તો ખબર પડે સાહેબ. તો તમે સંસ્કૃતમાં આવ્યા, નાનું કર્યું મોટામાંથી. રાજપૂતો કોઈ એમ કે ગુજરાતમાં નહીં, આખા ભારતમાં ન ગવાય રાજપૂતો માટે. રૂડા ભારતમાં રાજપૂત વટ છે તમારો એવું કે તો પાકિસ્તાનની ધરતીમાં અમીરસિંહ સોઢા નામનો રાજપૂત વટથી જીવે છે, ઈ ક્યાં જાય સાહેબ? હું તો પટેલ ભાઈનો પ્રોગ્રામ હમણાં હતો, ઉમિયાવાળા ધામવાળા મિત્રોએ બહુ સરસ પ્રોગ્રામ કર્યો. ત્યારે મેં કીધું કે તમે એવું ન ગૌરવતા કરો, ગરવી ગુજરાતમાં પટેલ વટ છે તમારો વટ ખાલી ગરવી ગુજરાતમાં હોય તો કોક દી વલ્લભભાઈ પટેલને વાંચ્યો, આખા વિશ્વમાં ભારતનો વટ રાખ્યો છે સાહેબ. તો એ તો નાનું મોટામાંથી નાનું થયું સાહેબ. હા, એવી કેટલી વાતો છે સાહેબ, કેટલી વાતો. એક હરિજન, આ સુમરિયાની જે મેં વાતો કરી અને જામ અબડાની જે મેં વાત કરી હતી ને, એમાં એક હરિજન હતો અને એ મુસલમાનની દીકરીને બચાવવા માટે રાયતમાં ગયો હતો અને કીધું હતું એને ઓલાના એને ઉપાડી આવ્યો હતો આખો દુશ્મનને. એમને બાદશાહ જે હતો ને એને એમને, એ હરિજન હતો. બોલો, ત્યાં સુધી એની હારે માણસો હતા પણ ત્યાં સુધી પુગાડવામાં હરિજન હતો. તો એને કેવડો મોટો વટ રાખ્યો હતો સાહેબ. એની વાતો કેમ ન કરી? કહેવાનો અર્થ મારો એ છે, જેનામાં જે થયા છે એની વાતો આપણે. એટલે હું તમને આ વાત ઉપર પાછો આવું. આવડે કીધું જાનભાઈ, ભાઈ મરી જાય ને, મા બાપ માથા પછાડીને મરી જાય. અને તેથી કીધું તો હમણાં હું આમ ભેળિયાનો છેડો ફરકાવું જાનભાઈ અને ઊભો કરું ભાઈને. તો કે એવું ન કરાય. કાં? તો કે આગળ કળિયુગ આવે છે અને આપણા ભરોહે કોક દી કોક અંદરથી ભરોહો સાચો ન હોય અથવા તો કળિયુગનો પ્રભાવ થઈ ગયો હોય અને એમને ભૂવા ધૂણાવી અને બેઠા રહે ને કોકનો ભાઈ દીકરો દીકરી મરી જાય ને તો આપણને કલંક બે. તો શું કરાય કે અમીનો કૂપો લેવા પતાળમાં જવું પડે. એટલે વિદેશ, પતાળ એટલે વિદેશ. પતાળમાં અમીનો કૂપો લેવા જવું પડે. એટલે આવડે ખોડિયારને કીધું કે બેન, આપણે જ્યાં દવા મળતી હોય ત્યાંથી દવા મંગાવવી પડે. એટલે માતાજીનો ભરોહો રાખવો જોઈએ. આવડે ખોડિયારે કીધું અને એની હરવાર દવાઈ કરવી પડે. અમારા ભાઈની દવા લેવાય અમારે જવું પડે. આ રાહ બતાવી છે સાહેબ. આપણો ધર્મ કોઈ દી રાહ ભટકાવે નહીં અને મારા દેશની દીકરી રાહ ન ભટકાવે. એની છેલ્લી એક વાત આપને કરી દઉં. ઘણો સમય થયો છે, સાહિત્યનો પણ અમુક સમયની મર્યાદા હોય, પણ મારા દેશની દીકરી કેવી હોય સાહેબ. કારણ કે મૂળમાં પાયામાં એ છે, એટલા માટે કહું છું. પાયામાં તો ઈ જ છે, ઈ જ કંઈક કરી શકે. અમારા મુંબઈના ભાઈદાસ હોલમાં અમારા 4 અને 30 વર્ષ પહેલા વાર્તા માંડેલી અને B.R. ચોપરાની હાજરી એ પ્રોગ્રામમાં. B.R. ચોપરાનું તમે નામ સાંભળ્યું હોય, બધાને ખબર હોય. મહાભારતની સિરિયલ બનાવી છે જૂની, આપણે સિરિયલ જોઈ છે. B.R. ચોપરા એનું ડાયરેક્શન આખું કર્યું, એમણે ચિત્રકરણ કર્યું. B.R. ચોપરાને વંદન કરવા પડે કે ચિત્રો હજી પણ કૃષ્ણ આપણે જોઈ તો ઈ જ લાગે. ઈ સિરિયલમાં હતો, ઈ દ્રૌપદી જોઈ તો ઈ જ લાગે, પાંડવો જોઈ તો ઈ જ લાગે. ઈ B.R. ચોપરાની હાજરી મુંબઈના ભાઈદાસ હોલમાં ચારણે વાર્તા માંડી અને એક પછી એક પાત્રોને ચારણ લઈ આવે. ઘડીક વાર આવેલા 3 કલાક હલી નો ગયા B.R. ચોપરા. અને પછી પ્રોગ્રામ પૂરો થયો, ચારણને મળ્યા અને કીધું કવિરાજ आप बहुत अच्छी बातें करते हैं, क्या सौराष्ट्र का साहित्य है, गुजरात का क्या साहित्य है, कच्छ काठियावाड़ की बातें की और संस्कृति की बातें की. मैं थोड़ी देर के लिए आया था, मैं सोच रहा था मैं चला जाऊंगा, 10 मिनट आऊंगा, बैठूंगा और चला जाऊंगा. और 3 घंटे तक बैठा रहा, मुझे पता ही नहीं चला 3 घंटे कैसे चले गए कविराज. B.R. ચોપરા हमारा गढ़वी 30 વર્ષ પહેલાની વાત કરું છું. છેલ્લે B.R. ચોપરા તો વિદ્વાન, એને કીધું કવિરાજ एक बात मुझे समझ में नहीं आई.
એક વાત મને બરોબર સમજાણી નહીં કે શું કે તમે એમ કહેતા હતા કે જેનું દાંપત્ય જીવન ઉજળું હોય, નારી પતિવ્રતા હોય ને એના બાળક નબળા ન થાય, એના સંતાન નબળા ન થાય. ઈ વાત ખોટી લાગે છે મને. ગઢવીએ કીધું કેમ બી.આર. ચોપરા સાહેબ કેમ ખોટી લાગે છે? તો કે પતિવ્રતા નારીના સંતાન નબળા ન થાય એવું તમે કહેતા હો તો ગાંધારી જેવી પતિવ્રતા નારી કોણ હોઈ શકે? પોતાનો પતિ દુનિયા ન જોવે એટલે ગાંધારીએ આંખે પાટા વાળી લીધા, આખું આજીવન એને દુનિયા ન જોઈ. તો છતાંય એવી પતિવ્રતા નારી ગાંધારી, છતાં એનો દીકરો દુર્યોધન કેમ થયો એનો મને જવાબ આપો. બી.આર. ચોપરાએ અમારા ગઢવીને પ્રશ્ન કર્યો અને તેથી ગઢવીએ કીધું ચોપરા સાહેબ તમે બહુ સરસ મહાભારતનું ચિત્રકરણ કર્યું છે, એ બદલ તમને હું વંદન કરું છું. પણ તમે એમ પૂછતા હો કે ગાંધારી જેવી પતિવ્રતા નારી છતાં એનો દીકરો દુર્યોધન શું કામે થયો? તો આ ચારણનો જવાબ છે કે જનેતાની જે બે આંખ છે, એક આંખ છે એ શિક્ષણની છે, બીજી આંખ સંસ્કારની છે. શિક્ષણ અને સંસ્કારની આંખે જે જનેતા પાટા વાળી દે ને એના દીકરા દુર્યોધન જ થાય જગતના ચોકમાં, ગમે એવી પતિવ્રતા હોય તો. શિક્ષણ અને સંસ્કારની આંખે જે જનેતા પાટા વાળી દે એના દીકરા દુર્યોધન જ થાય. એટલે દીકરીની વાત છેલ્લી 2 મિનિટનો પ્રસંગ. મારા દેશની દીકરી મારા દેશના યુવાનને કેળો બતાવે, કેળો ભટકાવે નહીં કોઈ દી, એવી એક વાત. જૂના જમાનાની વાત. એક મોટી હવેલી, હવેલીમાં એક રાજકુમારી, એનું નામ ચંદ્રમુખી, અને ઈ હવેલીના પટાંગણમાં એક રખેહર, બજાર વાળવા વાળો એક વાલ્મીકી સમાજનો માણસ બજાર વાળવા માટે આવે. એમાં એક દિવસ 17-18 વર્ષની ચંદ્રમુખી, એની સામે બજાર વાળવા વાળા નાનો માણસ એક રખેહર વાલ્મીકી સમાજનો, એની નજર પડી. પણ સાહેબ રૂપમાં અંજાઈ ગયો હોય, રૂપમાં અંજાઈ ગયો. શુદ્ધ પ્રેમ એનો શુદ્ધ હતો, ખાલી ચંદ્રમુખીને જોવી એટલું. પણ મુમન લગી તુમના તુમન લગી મું, પછી લૂણ વળું ભા પાણી હન પાણી વળું ભા જૂ લૂણ. મોર કો ધ્યાન લગો ઘન ઘોર સે દौर से ध्यान लगो, नटकी दीपक ध्यान पतंग लगो, पन हारी को ध्यान लगो मटकी, चंद्र को ध्यान चकोर लगो, चकवान को ध्यान दिनेश टकी, मीन मनोजल ध्यान सो सागर पंथ प्रवीण રહ્યો અટકી. ઈ રખેહરે નક્કી કરી લીધું કે હવે કાયમ બજાર વાળવા આવું અને ચંદ્રમુખીનું જો મોઢું જોવું ત્યાં સુધી જીવું. જેથી ચંદ્રમુખીનું મોઢું ન દેખે તો અંજળનું ત્યાગ કરીને મરી જાવ, એવો એને શુદ્ધ પ્રેમ. પ્રેમ ખરો પણ શુદ્ધ પ્રેમ. બસ મોઢું જોવું. કાયમનો ક્રમ થઈ ગયો. સવારમાં આવે બજાર વાળે, ચંદ્રમુખી ઝરૂખામાં નીકળે એટલે આ મોઢું જોઈ લે. ચંદ્રમુખીને ખબર જ નથી કે આ વાળવા વાળો મારા સામું જોવે છે, એને તો કાંઈ ખબર જ નથી. પણ રૂપના આભરણ જેવી એમાં આમ કામને ત્રાઠી મૃગલી હોય એવા નેણ, હુલુંબી કોઈ કાચની પુતળી હોય, માન સરોવરની હંસલી હોય, અને ઉગમણો વાવાય તો આથમણી નમે, કોતરાદો વાવાય તો દખણાદી નમે, અને ચારે દસુના વાવાય તો ભાંગીને ભૂકો થઈ જાય એવી થોડી થોડી માટીની ઘડેલી પૂતળી હોય એવી ચંદ્રમુખી હતી. એમાં એક દિવસ એની તબિયત બરાબર નહીં, ચંદ્રમુખીની બહાર ન નીકળે. ઓલો ગાંગો થઈ ગયો વાળતો વાળતો. એકવાર જોઈ લઉં ચંદ્રમુખીને, એકવાર જોઈ લઉં, એકવાર જોઈ લઉં. બપોર સુધી જોયું, ચંદ્રમુખી ન નીકળી, રાજકુમારી ન નીકળી. ઝરૂખામાં હળી કાઢીને ઘેરે વયો ગયો, ઝૂંપડામાં ખૂણામાં પીહીને રોવા માંડ્યો. એની પત્ની, એની અર્ધાંગના, એ વાલ્મીકી સમાજના રખેહરની પત્ની, એણે એમ કીધું તમને શું થયું એ તો કયો, તમારી યારે કોઈ બાંધ્યું, તમને કોઈ માર્યું? આને વિચાર કર્યો કે હવે જીવવું જ નથી, સાચી વાત કરી દઉં, આ મારી પત્ની છે, મારી અર્ધાંગના છે. એણે કીધું કે મેં ચંદ્રમુખીને 6 મહિના પહેલા જોઈ, એના રૂપમાં અંજાઈ ગયો, મારો પ્રેમ છે એ શુદ્ધ છે, મારે બસ એનું મોઢું જોવું છે. આજ મોઢું બપોર સુધીમાં દેખાણું નહીં, ચંદ્રમુખી નીકળ્યા નહીં, હવે મારે જીવવું નથી, અંજળ ત્યાગ કરીને મરી જવું છે, તારું જે થાય. પણ એની અર્ધાંગના જોઈજો, ભારતની આરી નારીની મજા જોઈજો તમે. એને એમ થયું કે જીવતા જોગીએ ભલા મારો પતિ મરી જાહે, એટલે કીધું કે તમારે મરવું નથી, હું તમારા માટે જાઉં. ગડગડતી દોટ મૂકી, આડા જે ચોકીદારો હતા એમાં પડતી પડતી ધરાર ધક્કા મારી, આવી મને જવા દ્યો. ઓલાને દયા આવી ગઈ, અંદર આવી ચંદ્રમુખીના પગ પકડીને કીધું હું એક નારી છું, તુંય નારી છો, એક નારીની વેદના સાંભળ બેન. રાજકુમારી કે શું છે પણ મને કઈ ખબર નથી. તો કે મારો પતિ જ છે, 6 મહિનાથી તમારા સામું જોવે છે, તમારા રૂપમાં અંજાઈ ગયો છે, તમને પ્રેમ કરે છે, અને તમે મોઢું આજ ન દે તમારું જોયું, બહાર ન નીકળ્યા તો એ મરી જાહે. એકવાર મારા પતિનું મોઢું દેખાડ બેન, પછી તું મને મારવું હોય તો મારી નાખ, મારા કટકા કરી નાખ. આ ભારતની આરી નારી સાહેબ, મારા કટકા કરી નાખ.
પણ મારા પતિને એકવાર મોઢું દેખાડ ન કરી મરી જાહે. ચંદ્રમુખી જોઈ રહી, તારો પતિ મને જોવે છે 6 મહિનાથી. કે હા, હવે ઈ રાજકુમારી હતી, પણ મારા દેશની દીકરી કેવી હોય એટલે ઈ ધારે ને તો આ બાઈને મારી નાખે, અને ઈ હુકમ કરે એટલે એના પતિને ત્યાં હોળીએ ચડાવી દે, 2 કટકા કરી નાખે, ઊભો ચીરાવી નાખે, ઊભો હળગાવી દે. એની વાંહે CBI નહોતી થતી. પણ આ દીકરી જોજો, હું કોણ છું એકચ્યુઅલી મને ઓળખે છે, તને પુરાવી દઈશ, તારી ભલી થાય તારી. ઈ નહીં, એને શું કીધું, તારો પતિ મારા સામે જોવે છે, મને જોયા વગર મરી જશે એમ? તો કે હા જા. 17 જ વર્ષની દીકરી બોલે છે ભારતની ચંદ્રમુખી, જોજો, જા તારા પતિને કે 6 મહિના સુધી રામનું નામ લે. રામ સિવાય નહીં, ભલે કામ કરે જે કરતો હોય, પણ મુખેથી રામ 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 રામનું સ્મરણ કરે, ભગવાન રામનું, સૂર્યવંશીનું. 6 મહિના પૂરા થાય ને, આ ચંદ્રમુખી તને વચન આપે છે, તારા ઘરે હું તારા પતિ પાસે 6 મહિના પછી આવીશ મોઢું દેખાડવા. જા તારા પતિને કે બાય હરખાતે આવી. કે એને એમ કીધું ચંદ્રમુખીએ, 6 મહિના પછી આપણા ઘરે તમને મોઢું દેખાડવા આવશે, 6 મહિના તમારે રામનું ભજન કરવાનું છે એમ? તો કે હા. રાજી થઈ ગયો. 6 મહિના કાલ વયા જાહે, રામનું નામે લેવાય ઈ બાને, અને ચંદ્રમુખી મારા ઘરે આવે એવું તો મેં કેદી વિચાર્યું હોય, મને મોઢું દેખાડવા આવે એવું. અને સાહેબ રામનું સ્મરણ ઉપડ્યું ભાઈ, 1 દી 2 દી 5 દી 15 દી, મહિનો 2 મહિના 3 મહિના 4 મહિના પછી તો 6 મહિના પૂરા થવા આવ્યા ને, શ્વાસે શ્વાસ ઈ રામનું સ્મરણ છે. ઈ સીતારામ રાધે શ્યામ ભજમન જાનકી ભરથાર, સીતારામ રાધે શ્યામ ભજમન જાનકી ભરથાર, રૂવાડે રામનું સ્મરણ. પછી તો થોડું ઘણું કામ હોય પૂરું થાય એટલે પોતાના ઝૂંપડામાં ખૂણામાં બેહી એક વાલ્મીકી સમાજનો માણસ ઈ રામ 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 રામના જેને તાર લાગી ગયા હતા, 6 મહિના પૂરા થયા, સવારનો પોર ઉદયાચળના ઓરડેથી નારાયણે કોર કાઢી, એક બગી જોડાવી, ચંદ્રમુખી 16 શણગાર સજી, અને જ્યારે આવ્યા રથ બારો જાપો ખડકી હતો ત્યાં ઉભો રહ્યો. ચંદ્રમુખી આ અંદર આવી, ફળિયામાં આવી, અવાજ કર્યો, બાઈ ક્યાં છે તારો પતિ? હું ચંદ્રમુખી તારા પતિને મોઢું દેખાડવા, મુખ દેખાડવા માટે આવી છું. પણ બાઈ આમ થાંભળા ઉઠતી હતી અને જોઈ ગઈ, ખાંગી થઈ ગઈ. આ હા હા, તમે અહીંયા? તો કે હા. તારા પતિને કે 6 મહિના પૂરા થયા, મારું વચન ન ફરે, હું હિન્દુસ્તાનની દીકરી છું. પણ બાઈ હળી કાઢીને આમ બાઈને બારણું ઉઘાડવું, અંદર ઝૂંપડામાં જઈ અને પોતાના પતિને અવાજ કર્યો, જોવો તો ખરા, ચંદ્રમુખી તમને મોઢું દેખાડવા અહીંયા આવી છે. અરે આમ તો જોવો, જાણે ચંદ્ર પોતે ઉતર્યો હોય એવું રૂપ છે, એવા ત્યારથી ચંદ્રમુખી આવ્યા છે, જાણે ચંદ્ર ઉભો છે આપણા ફળિયામાં. જુઓ તો ખરા, તઈ માળા ફરતી હતી રામ 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 રામ. યુવાને તેથી આમ આંખ ન ખોલી અને માળા ફેરવતા ફેરવતા એટલું કીધું કે હવે ચંદ્ર આવ્યો? તો કે હા. તો ઈ ચંદ્રને કે રામરૂપી સૂર્ય પ્રગટ થઈ ગયો, હવે ચંદ્ર ઝાંખો પડે છે, એની મારે જરૂર નથી. મારી અંદર રામરૂપી સૂર્ય પ્રગટ થઈ ગયો છે, સ્મરણ કરી કરી હવે ચંદ્ર ન્યા ઝાંખો પડે છે. એને કે હવે તારા લગ્ન થાય ને તેથી તારા લગ્નમાં રામના નામ લઈ ઢોલ વગાડવા માટે આ રખેહર આવી જાહે. બાકી જા, તું મારી માં છો, તું મારી બેન છો, હિન્દુસ્તાનની દીકરી. ઈ ચંદ્રમુખીને ભરોહો રામ ઉપર કેટલો હોય છે કે 6 મહિના હસા દિલથી રામનું નામ લે ને તો ઈ મારા સામું નહીં જોવે. આ ભરોહો આ દીકરીઓ આ દેશની આપી શકે ભલા માણસ. ઈ ભારતની ધરતી છે, ઈ હિન્દુસ્તાન છે. ઈ હિન્દુસ્તાનની ધરતીમાં કલાકોની કલાકો સુધી આવી વાતો થઈ શકે. પણ મને પ્રસંગ હવે કહું તો ખૂબ લાંબુ થાય, 4:30 થઈ ગયા છે એટલે ઘણા બધા અમુક સમય હોય, પણ મોગલના નામ ઉપર 2 કડી બોલી જાઉં. ભગવતીના નામ ઉપર એક મેં ગીત લખ્યું છે એટલા માટે કે મોગલ આવે ભેળી નવલખ આવે પછી અષ્ટ સિદ્ધિ 9 નિધિ હોય રે. આઈ તને ખમા ખમા એ ખમા ખમા રે. ભાઈ વિકેભાઈ મને યાદ કરાવે કે વાસરા દાદા મિત્ર મંડળ છે ને એ 70 જણાનું છે. એ 70 માંથી 700 થાય એવી વાસરા દાદાને આપણે પ્રાર્થના કરી અને આવા રૂડા કામ તમે કરતા રહ્યો એટલા માટે
યાદી કરી એટલે પગડે નગારા ચામુંડના ધામ મારે ગગડે નગારા ચામુંડાના ધામ મારે ઉગે રૂડું ઉને વાળું પર પાતરે ગગડે નગારા ચામુંડના ધામ મારે વડવાળાની દયાથી લીલી છે વાડીયું રે વડવાળાની દયાથી લીલી લીલી વાડીયું રે ખીલે એમાં ફોરમું વાળા રૂડા ફૂલ રે ગગડે નગારા વડવાળા ધામ મારે ગગડે નગારા વડવાળા રીતિ દે સીધી દે રીતિ દે સીધી દે અષ્ટનવ નીતિ દે વંશ में वृद्धि दे बागबानी हृदय में ज्ञान दे चित्त में ध्यान दे अभय वरदान दे शंभुरानी